પોડકાસ્ટમાં આગળ જુઓ. મારા ગુરુદેવ 1738 વર્ષના છે, હયાત છે. નામ લેવું શક્ય નથી, કારણ કે શક્તિપાત ગુરુનું અમારી પરંપરામાં નામ નથી લેતા. ગુરુ શક્તિપાતના ગુરુ પતિ સમાન હોય. શક્તિપાતની દીક્ષા મેળવવી સહેલી ન હોય. તમે પણ કદાચ શક્ય છે થોડું ઘણું અધ્યાત્મ ક્ષેત્ર જાણતા હશો, તમને ખબર હશે કે જ્યારે આપણને કાનમાં ફૂકેલો ગુરુ મંત્ર મળે એ વર્ષોના વર્ષો તમે ખૂબ નિષ્ઠાથી જ્યારે જપતા જાઓ ત્યારે પછી કોઈ આવા અલગારી બાબા, આવા કોઈ ફક્કડ ગિરધારી તમારા જીવનમાં આવે. એ બરફ સિવાય ક્યાંય પગ મૂકતા નથી, હંમેશા એ બરફ ઉપર જ વિચરણ કરે. અચ્છા, 1737 વર્ષનું જે આપણે એમનું અત્યાર સુધીનું આયુષ્ય પૂર્ણ થયું ને 38મું ચાલી રહ્યું છે કહીએ, આ એમનું સંન્યાસી આયુષ્ય. સાદગી અને સરળતા, પોતાની ભૂલ સ્વીકારવાનો ગુણ અને બહુ સારી ભાષામાં સામેવાળાને આની ભૂલ બતાવવાનો ગુણ, આ 4 ગુણ પણ જો કોઈનામાં આવી જાય તો એ માણસ ભલે જીન્સનું પેન્ટ અને શર્ટ પહેરતો હોય, એ સંત જ છે. નમસ્કાર દર્શકો, તો આજે આપણે એવા વ્યક્તિત્વ વિશે જાણવા જઈ રહ્યા છીએ જેમના ગુરુજી હિમાલયમાં 1738 વર્ષના છે, હતા નહીં, એ અત્યારે પણ છે. અને એમના શિષ્ય શ્રી કૃષ્ણપ્રિય દાસજી આપણી સાથે આજે છે અને એમના વ્યક્તિત્વ વિશે આપણે જાણવા જઈશું આજે. પ્રણામ મહારાજ શ્રી. નારાયણ હરિ. તો મહારાજ શ્રી, અમારે જાણવું હતું કે સાધુ સંન્યાસીનું જીવન તો મોટા ભાગે એક સરખું જ હોય છે, પણ એ સાધુના જીવન પહેલા તમારે બાળપણથી લઈને અત્યાર સુધીનું જીવન કેવું રહ્યું એ વિશે અમારે થોડી જાણવાની ઈચ્છા હતી, તો એ વિશે જણાવશો? સંસારી જીવન, આ સંસારી જીવન વિશે તો ભાઈ એવું છે, તમે કહ્યું એ વાત સાચી છે કે સંતોનું જીવન ઉપરથી બધાનું એક સરખું જ દેખાય. સંન્યાસ માર્ગી છીએ અત્યારે તો અમે, પણ આ પહેલાનો જે પ્રવાસ છે, સંસારમાં રહ્યા, માતા પિતાના ઘરે જન્મ લેવાથી લઈને તો ગુરુ મંત્ર મળવા સુધી કે શક્તિપાતની દીક્ષા મળવા સુધીનો જે પ્રવાસ છે, એ જે રીતે દરેક સંસારીનો અલગ હોય એ રીતે મારો પણ ઘણો અલગ રહ્યો. હું જો નાનપણથી મારી વાત કરું તો અમે મૂળમાં મહારાષ્ટ્રીયન બ્રાહ્મણમાં મારો પરિવારમાં જન્મ થયો. અમે મૂળમાં મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ છીએ, નાગપુરના છીએ અમે લોકો મૂળમાં, નાગપુર પાસેનું વર્ધા. મારા માતા પિતા શ્રી 1957માં ત્યાંથી અહીંયા ગુજરાતમાં આવ્યા, રેલવેમાં જોબના કારણે. માતા પિતા બંને બહુ હાઈલી એજ્યુકેટેડ હતા. એ જમાનામાં એમના ભણતર બહુ ઉચ્ચ કોટીના ભણતર ભણેલા, થ્રુ આઉટ ઇંગ્લિશ બહુ જ પાવરફુલ હતું એમનું. હું પોતે અમેરિકન લિટરેચરમાં મેં બેચલર્સ કર્યું, માસ્ટર્સ કર્યું, એમફિલ કર્યું. બ્રિટિશ લિટરેચરમાં મેં બેચલર્સ કર્યું, પછી માસ્ટર્સ કર્યું, એમફિલ કર્યું. બંનેમાં મારો એમફિલ છે અંગ્રેજીમાં. પણ છતાં હું એમ કહીશ કે મારા માતાજી અને પિતાજીનું જે અંગ્રેજી હતું, મારું અંગ્રેજી એ લેવલનું નથી. એટલે એ અંગ્રેજોના હાથ નીચે ભણેલા હતા, તો બહુ સ્વાભાવિક છે કે એમનું એ લેવલ પણ એ પ્રમાણેનું હોય. પણ જેવો તમે પ્રશ્ન પૂછ્યો તો હું તમને શરૂઆતથી જ કહીશ, ઉત્તર થોડો લાંબો થશે. તો અમારો મૂળ મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ પરિવાર, માતા પિતા બહુ જ હાઈલી એજ્યુકેટેડ, એટ ધ સેમ ટાઈમ હું એમ કહીશ કે બંને જણા ખૂબ ભક્તિવાન અને ખૂબ નીતિવાન. કોઈ પણ પ્રકારનો ખોટો પૈસો ઘરમાં આવવો ન જોઈએ. પિતાશ્રી મારા રેલવેમાં હતા. પહેલા ટીટી જે રેલવેમાં ટિકિટ ચેક કરે ચાલુ ટ્રેનમાં, એ એમની જોબ હતી. ત્યારબાદ એ CTI નામની પોસ્ટ ઉપર પહોંચ્યા, ચીફ ટ્રાવેલિંગ ઇન્સ્પેક્ટર. એટલે એમના હાથ નીચે પછી સ્ટાફ હોય ને બધાએ જઈને ચેકિંગ કરવાનું હોય. પણ આવી ઊંચા પદ ઉપર રહીને એ જો ઈચ્છત તો ખોટા માર્ગે પૈસો ઘરમાં આવી શકત. પણ ખોટા માર્ગે આવેલો પૈસો આપણા બાળકોને હેરાન કરે. મૂળમાં આપણું સંતાન ભણે જ નહીં, આપણી આગળની પેઢી દુઃખી થાય. અને સંસાર માણસ શેના માટે કરતો હોય ને, કે આપણી આગળની પેઢી, આપણા સંતાનો, દીકરા દીકરીઓ, એમને તકલીફ ન થવી જોઈએ. એ સમાજમાં બહુ સંસ્કારી અને સારા બનીને આવે. તો આ એક દૃઢ ભાવના બંને જણાના મનમાં. અને અત્યારે રેલવેના પગારો બહુ સારા છે, એ વખતે આવું નહોતું. બીજું કે કુટુંબ એ જમાનામાં બહુ સામાન્ય હતું, આજ જેવું નહોતું. અમે બે અમારા બે, અમે બે અમારું એક, અમે 5 ભાઈ બહેન છીએ. પણ આવી અવસ્થામાં પણ ઓછા પગારમાં પણ માતા પિતાએ બહુ જ સારી રીતે ઉછેર કર્યો
અને પૂર્ણ ઈમાનદારીનો પૈસો. મારા માતૃશ્રી પોતે ખૂબ ભણેલા હતા, પિતાશ્રી તો ચલો ભણેલા હતા જ. આજુબાજુના ઘણા લોકો, કારણ કે ગુજરાતમાં એજ્યુકેશનની બહુ કમી હતી ને, આજે અત્યારે ભણતર છે. પહેલા તો ભણતર જ નહોતું, 2 ચોપડી 3 ચોપડી એવું કહેવાતું, ભણેલા હોય લોકો. હવે એમના દીકરા દીકરીઓ જ્યારે કોલેજમાં આવે ત્યારે અમારા અડોશ પડોશમાં માત્ર મારા માતુશ્રી જેવા હતા જે ભણેલા હતા, અને થ્રુ આઉટ ઇંગ્લિશ મીડિયમના. એટલે એ લોકોએ કઈ બ્રાન્ચ પસંદ કરવી જોઈએ, આર્ટ્સ લેવું જોઈએ કે કોમર્સ લેવું જોઈએ કે સાયન્સ લેવું જોઈએ, અને અંગ્રેજી શીખવા માટે મારા માતૃશ્રી પાસે આવતા અને ફ્રી ઓફ કોસ્ટ એ ભણાવતા, કે કામ કરતા કરતા ભણાવે. હવે જ્યારે એમણે બીજાઓના દીકરા દીકરીઓને ફ્રી ઓફ કોસ્ટ આટલા દિલથી ભણાવ્યું તો સ્વાભાવિક છે પોતાના સંતાન માટે તો કેટલું બધું ધ્યાન હોય. તો અમે 5 ભાઈ બહેનો, 5 ભાઈ બહેનોમાં હું સૌથી નાનો. સૌથી મારા મોટા બહેન છે આઈ ડિપાર્ટમેન્ટમાં છે, આંખોના ડોક્ટર રહી ચૂક્યા છે, અત્યારે તો એ રિટાયર્ડ છે. એમના ઘરે ખૂબ સુખી છે, પ્રભુ કૃપાથી ખૂબ સુખી છે. એમના બાદના જે મારા બહેન છે એ પણ રિટાયર્ડ થઈ ગયા છે, એમનું કુટુંબ પણ ખૂબ સુખી છે. એમના બાદ મારા ભાઈઓમાં જે સૌથી મોટા ભાઈ, બહેનો પછીના, એમની પણ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રહી ચૂક્યા. ત્યારબાદ રાજકોટમાં પણ સેમ પદ માટે સેવાઓ આપી, અનેક જગ્યાએ એમની સેવાઓ. હાલમાં પણ ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીમાં પણ એ સેવા આપી જ રહ્યા છે, ઊંચી પોસ્ટ ઉપર છે. એમના બાદના જે ભાઈ છે દિવાન બલ્લુભાઈ કાંકરિયા સ્કૂલ, આપણી જે ગુજરાતની નંબર 1 સ્કૂલ કહેવાય, એ ગુજરાતની નંબર 1 સ્કૂલ દિવાન બલ્લુભાઈ કાંકરિયામાં ટેકનિકલ ડિપાર્ટમેન્ટના હેડ છે, સુપરવાઇઝર છે, પ્રિન્સિપલ છે, જે કહો. અને સૌથી નાનો હું જે તમારી સામે છું. અમારે 5 ભાઈ બહેનોમાં ભણવામાં જો કોઈ સૌથી ડલ હોય તો એ હું. બીજા બધા 4 જણા તો બહુ જ હોશિયાર હતા. અમારું ભણતર વગેરે મોટા ભાગે કડીમાં થયું. મૂળમાં કડીના સંસ્કારો બહુ સારા. આજના શહેરો, આજનું અમે જોઈએ તો અમને બહુ આશ્ચર્ય લાગે. કડી, એના વિશે એવું કહેવાતું હતું કે કડી સોનાની દડી, અને ખરેખર એને લાગુ પડતી આ ઉક્તિ. કડીનું એક વાતાવરણ જ અલગ હતું. ત્યાં માતા પિતાનું પોતાના સંતાનો પ્રત્યે એટલું બધું બારીકીથી ધ્યાન હતું, માત્ર ભણતર નહીં. એ જમાનામાં, આજના જમાનાની વાતો તો તમે છોડો, આજકાલ માતાઓ બહેનો પોતાના દીકરા દીકરીઓની બહુ વાતો કરતા અને બધા વખાણ બહુ કરતા, અમને આ ગમે નહીં. મારા ભાઈ બહેન ગમે એટલું ભણતા, લોકો વખાણ કરતા, પણ મારા માતૃશ્રીના મોઢે મેં ક્યારેય એવું નથી સાંભળ્યું કે કોઈએ વખાણ કરે કે ભાઈ તમારા છોકરા તો બહુ હોશિયાર, અને મારી માતૃશ્રી હાય હા કરે, નેવર. એ હંમેશા એવું કે તો ભાઈ હોય, બધાના છોકરા હોશિયાર હોય, ભણે તો હોશિયાર થાય, એમાં કઈ બહુ વખાણ કરવા જેવું નથી, કે મારા છોકરાઓમાં એવું કશું કઈ ખાસ નથી, ભણે છે એટલે થાય. તમારા છોકરા તો બહુ ભણે છે, કરે છે, ઠીક છે. એમણે ક્યારેય અમારા વખાણ નથી કર્યા. અને અમને હંમેશા એક જ વસ્તુ શીખવાડવામાં આવી કે જો બહાર ક્યાંય કોઈ તમારી કમી કાઢશે તો યાદ રાખજો, હું તમારો પક્ષ ક્યારેય નહીં લઉં. બહારની દુનિયા જે કહે વધારે સાચું હોય. આપણે ગુજરાતીમાં પેલી કહેવત છે ને કે પારકીમાં જ કાન વીંધે. એટલે આમાં એમનો બહુ જ વિશ્વાસ હતો કે આપણા બાળકને બહાર જો કોઈ લડે છે કે કોઈ વસ્તુની કમી કોઈ કાઢે તો એ સામેવાળા જોડે કદી ઝઘડવા ના જાય. એ અમને જ તો કે તારી જ ભૂલ હશે, એ માણસ ખોટો નથી, એને શું પડી છે, આટલા બધા છોકરાઓ હતા, બીજા કોઈનું નામ ના લીધું, તમારું કેમ લીધું? એટલે અમારા કેસમાં આવું ક્યારેય થયું નથી, પણ અમને ખબર હતી કે કઈ થશે તો ક્યારે અમારા માતૃશ્રી કે પિતાશ્રી અમારો પક્ષ નહીં લે. પિતાશ્રી તો કદાચ લે એવા હતા, માતૃશ્રી ક્યારેય નહીં લે. અને આજ એ માવતરના સંસ્કાર કે 5 ભાઈ બહેનો, બાકીના 4 પોતપોતાના સ્થળે ખૂબ સારી અવસ્થામાં છે. અને હું તો તમારી સામે છું. ભણવામાં હું બહુ જ સ્લો તો નહીં કહું, એકચ્યુઅલી હું સ્લો શબ્દ ખોટો છે. મને લખવું નહોતું ગમતું, આજની તારીખમાં મને લખવું નથી ગમતું. મૂળમાં મારું ધ્યાન બધું અધ્યાત્મ તરફ હતું. નાનપણથી ઘરમાં બહુ જ ધાર્મિક વાતાવરણ હતું. ભાઈ બહેન આજની તારીખમાં પણ બહુ જ સારા લેવલે ધાર્મિક છે. કદાચ મારા કરતા એમનું, હું તો સંન્યાસી છું એટલે દેખાઈ આવે, બાકી એ લોકોની ધાર્મિક ઉચ્ચતા મારા કરતા પણ વધારે હશે, બિલકુલ હું આ કહી શકું. એમનું આધ્યાત્મિક અને ધાર્મિક બંને લેવલ બહુ સારું છે. ભણતરમાં હું બહુ પાછળ,
એનું કારણ કે મને લખવું ગમે નહીં, અને ટીચર્સ તો બિચારા શેની ઉપર માર્ક આપે ને, તમે સપ્લિમેન્ટરીમાં જે લખ્યું હોય એ. અને મારા મગજમાં એક જ હતું કે સપ્લિમેન્ટરી તમે કેટલી ભરી અને તમે ક્લાસમાંથી કેટલા જલ્દી નીકળી જાઓ છો એક્ઝામ હોલમાંથી, એટલા તમે વધારે હોશિયાર કહેવાઓ. બીજું એ કે જેટલો મોટો રેન્ક હોય એટલો વધારે સારું કહેવાય, એવી મારી માન્યતા હતી. એટલે મારા ભાઈ બહેનોએ ક્યારે ફર્સ્ટ છોડીને બીજો રેન્ક નથી જોયો. પહેલા રેન્ક સિવાય એ લોકોએ ક્યારેક જ એવું બન્યું હોય કે બીજો રેન્ક જોયો હોય. હું જ્યાં સુધી જાણું છું નથી જોયો ક્યારે. બીજો નંબરે કદી પાસ નથી થયા, હંમેશા પહેલો જ નંબર જોયો છે. અને હું એવો છું કે મેં કદી મારા જીવનમાં 50 ની નીચેનો નંબર નથી જોયો. એટલે મારા માતૃશ્રીને બિલકુલ નહોતું ગમતું. પિતાશ્રી તો થોડા દયા કરતા, કે માતૃશ્રી એ જમાનામાં બહુ કડક હતા ભણવાની બાબતમાં. બીજું કોઈ બાબતમાં નહીં, અમને એવું ભણવાની બાબતમાં લાડ પ્યાર નહીં. બાકી તમે દુનિયાની ગમે તે મને વસ્તુ બનાવવાની કહો, તમને બનાવીને ખાવ. તો બાળકનું ધ્યાન તો સેવા ખાવામાં હોય, અલગ અલગ વસ્તુઓ ખાવા મળે. શી યુઝ ટુ પ્રિપેર ઓલ કાઇન્ડ ઓફ ફૂડ આઇટમ્સ એટ હોમ. બધું જ આવડતું હોય, ભણેલી ગણેલી હતી, પણ ભણવામાં લાડ નહીં. અને એમનું એક વાક્ય હતું, હું ભણતો નહીં, અને મેં ખાસું 10મા 11મા ધોરણ સુધી અમને હેરાન કર્યા છે ભણવાની બાબતમાં. મને સ્કૂલ જવું નહોતું ગમતું. મને મારા માતૃશ્રી પ્રત્યે બહુ જ વધારે લગાવ હતો. એટલે મને ઘર છોડીને જવું ગમે નહીં, અને મને ઘરના ખૂણામાં ક્યાંય બેસાડી દો, આસન ઉપર બેસીને જાપ કરવા ગમે. માતૃશ્રીએ ક્યારે ભગવાન માટે ક્યારેય ના નથી પાડી, પણ ભણવાયેલું જોવું. અને એમનું એક વાક્ય મને હજી યાદ છે કે હું ભણતો નહીં તો હું પછી ક્યારેક નાટક કરે ને, બાળકો નાટક કરે, મને પેટમાં દુખાય છે, માથું દુખાય છે, ઉલટી થાય છે, ખોટું ખોટું. અને મારા માતૃશ્રી કહેતા, જે થતું એ સ્કૂલમાં બધું જ ચાલશે. મારું સંતાન ભણ્યા વગરનું મરી જાય મને પસંદ નથી. મારું બાળક મરે તો ભણેલું ગણેલું મરવું જોઈએ. એટલે તમે સમજી શકો છો કે એની શિક્ષિતતા કેટલા ઊંચા લેવલની હશે. તમારા બીજા બધા લાડકોડ પૂરા થશે, ભણવાની બાબતમાં નહીં. સમાજમાં મારા સંતાનો સુશિક્ષિત હોવા જોઈએ. સુશિક્ષિત એટલે માત્ર ડિગ્રીઓ હાંસલ કરી છે ના, એ આજકાલ લોકોના મનમાં બહુ જ ખોટી ભાવનાઓ હોય છે. લોકોને એવું લાગે કે ભાઈ મોટી મોટી ડિગ્રીઓ છે એટલે ભણેલા ગણેલા. હું નથી માનતો એ ભણેલા ગણેલા કહેવાય. એક ડોક્ટર છે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે કે કોઈ શિક્ષક છે કે કોઈ વકીલ છે કે કોઈ એન્જિનિયર છે, તમે એક મિનિટ માટે વિચાર કરો ભાઈ, કે બસમાં કે ટ્રેનમાં બેઠા હોય અને મગફળી લઈને ખાય ને એના ફોતરા જો ત્યાં ઉડાડે, તો તમારી ડોક્ટરી કઈ કામની નહીં, તમારું એન્જિનિયર હોવું કઈ કામનું નથી. તમે ભજીયા દુકાન ઉપરથી લઈને કાગળ ત્યાં નાખી દો, તમે ચાલતી કારમાંથી પાણીની બોટલો બહાર નાખો, અને પછી એ કારની પાછળ ડોક્ટરનું સિમ્બોલ હોય. હું એવું માનું છું આના કરતા એક ગામડિયો ખેડૂત વધારે સારો. એના પાસે ખરું એજ્યુકેશન છે કે એની જોડે જો કોઈ પડીકું હોય તો એક ડસ્ટબિનમાં નાખે. એ પાણી બોટલ જો લઈ જાય તો પોતાના ઘર સુધી બોટલ સાચવે. એટલે પૈસા આપણી જોડે હોવા, આપણે સુખી હોઈએ આર્થિક દૃષ્ટિએ, અને પછી આ રીતની હરકતો કરતા હોઈએ, રોડ ઉપર ચિચિયારીઓ પાડવી, આપણા પૈસાનું પ્રદર્શન કરવું, મારી દૃષ્ટિએ અને ખરો જે સંસ્કારી સમાજ છે એમની દૃષ્ટિએ આ બધું આછક લાવેલા છે. એટલે અમે એવા માહોલમાં પેદા થયા, ઘરમાં એવા સંસ્કારો મળ્યા કે આપણે ગમે એટલા સુખી પરમાત્માની કૃપાથી હોઈએ, એના માટે ના ક્યારેય નહીં પાડવાની. ક્યારેય આટલી ઓછી ઇન્કમમાં પણ મારા માતૃ પિતાશ્રીએ ક્યારેય એવું નથી કીધું કે અમને અભાવ છે કે હજી પ્રગતિ થવી જોઈએ. They never used to say such kind of words or sentences. એમને એવું હંમેશા કે ના, પ્રભુએ ખૂબ આપ્યું છે, બસ આટલું ભોગવવા દે, ભગવાન તો એ બહુ છે. અને મારા સંતાનો અમારી સૌથી મોટી મૂડી છે. આપણું સંતાન એમની પાછળ કોઈ આંગળી કરે એવું ના હોવું જોઈએ. અને પ્રભુની કૃપા અને એમના સંસ્કાર અને કડીના સંસ્કાર, અડોશી પડોશી આમાં બધાય જોડાયેલા હોય. કોઈ અમને ટોક્યા હોય, કોઈ કે કંઈક અમારી કમ્પ્લેન કરી હોય, એનાથી માણસ થોડું સીધું રહે. અમુક ભૂલો કરતા વિચાર કરે કે અમુક માસી ઘરે જઈને કહી દેશે આપણે આવું કરીશું તો તેવું કરીશું તો આ બધાનું યોગદાન કે આજે અમે પાંચેય ભાઈ બહેન પરમાત્માની કૃપાથી ખૂબ સારી અવસ્થામાં છીએ, અને પોતાના મનમાં રાજીપો થાય કે આપણું ક્યાં એવું કશું નથી કે જેના કારણે નીચું જોવાનો વારો આવે આપણા માવતરને. હવે તો બંને જણા નથી રહ્યા, અમારા માતૃશ્રી અને પિતાશ્રી, એ તો પરમાત્માના દરબારમાં પહોંચી ગયા. પણ આવું મારું જીવન. તો
કડીમાં મારું ભણતર થયું, સ્કૂલ જવું ક્યારેય ગમતું નહોતું, પણ આજે જે કંઈ પણ હું આ ડબલ એમફિલ થયો, મારા એમાં બધા મને એમફિલ બાબા કહેતા હોય, આ પેલું કુંભ, હા કુંભથી એમફિલ બાબા નામથી મળ્યો. પેલા આઈઆઈટીએન બાબા હતા, આઈઆઈટીએન બાબાના કારણે પછી મારું એમફિલ બાબા નામ પડ્યું. પણ હું નથી માનતો આ યોગ્ય છે. આવા આઈઆઈટીએન ને એમફિલ ને આ બધાનું ધાર્મિક ક્ષેત્રમાં કોઈ સ્થાન નથી. આ ક્ષેત્ર જ આખું જુદું છે. એવા આઈઆઈટીએન પછી તમે જોયું હશે આઈઆઈટીએન માણસે શું કર્યું. એ જ વખતે લોકો એમની પાછળ બધા કેમેરામેન ને બધું મીડિયા ગાંડું બનતું હતું ને બહુ જ એમના વિશે આવતું હતું. પર્સનલી અમને સંત સમાજને ગમતું નહોતું, કારણ કે વ્યક્તિમાં કોઈ સંત જેવા ગુણ ન હતા, લાઈફ સ્ટાઈલ એવી નહોતી. અને પોતાના માવતર વિશે, જન્મ આપનારા મા બાપ વિશે જે જેમ તેમ બોલતા હોય, કેમેરા સામે જો માણસ આટલું બધું બોલતો હોય તો ઘરે જઈને તો શું નહીં કરતો હોય પોતાના મા બાપ જોડે. કેટલી તુચ્છતાથી એમનું વર્તન હતું. જેમને જન્મ આપ્યો એમના ઉપકાર માનીએ એટલા ઓછા હોય. તો એવા આઈઆઈટીએન કે એવા એમફિલ બાબા તરીકે જો મને કોઈ ઓળખે, મને નહીં ગમે. મને કોઈ મારા ગુરુજીના દાસ તરીકે ઓળખે, ગુરુજીનો એક શિષ્ય તરીકે ઓળખે, કૃષ્ણપ્રિય દાસ, તો એ મને મારી ખરી ઓળખાણ વધારે યોગ્ય લાગશે. તો આવી રીતે મારો ભણતરનો પ્રવાસ થયો. પ્રાઇમરી એજ્યુકેશન લીધું, પછી સેકન્ડરી એજ્યુકેશન લીધું, પછી અમે લોકો અમદાવાદ શિફ્ટ થયા. અમદાવાદમાં આવ્યા પછી હું કલોલ વખારિયા, પીજે વખારિયા હાઈસ્કૂલમાં ભણ્યો. 8મું 9મું 10મું પ્રાઇમરી કડીમાં ભણ્યા. હું અમદાવાદથી રોજ અપડાઉન કરતો કડી, અને બહુ જ હાર્ડ દિવસો હતા મારા માટે. અને સવારે 8:45 રણું જે લોકલમાં ટ્રેનમાં હું જતો રેલવેમાં, અને રેલવેના અમુક કામ ચાલતા હતા, એના કારણે 3 વર્ષમાંથી 2 વર્ષ તો એવું થતું કે ત્યાંથી 8 વાગે ગાડી આવે, પાટણ કે મહેસાણા લોકલ, પાટણ હતી મારા ખ્યાલથી, અને એની અંદર 8 વાગ્યાના નીકળેલા અમે લોકો 9 વાગે ઘરે આવીએ પાછા અમદાવાદ. એટલે 12 કલાક હું ઘરની બહાર રહેતો. 9મું 10મું તો મારું એવી જ રીતે ગયું. પણ ઠીક છે, પ્રભુ કૃપાથી સારા રિઝલ્ટ આવ્યા. બહુ એવી આશા હતી નહીં કે બહુ સારા આવશે, આવી ગયા રિઝલ્ટ. અને ત્યારબાદ પછી મેં 11મું 12મું જોઈન કર્યું. પણ 12મામાં જ્યારે ડિસેક્શનનો વારો આવ્યો કે હવે દેડકો કાપવો પડશે, અને ત્યારે પછી મેં કીધું નહીં, આ મારાથી નહીં થાય. હું કોઈ જીવ હિંસા નહીં કરું. અમારા આખા કુટુંબ શબ્દ ખોટો કહીશું, ખાનદાન કહીશ. મારી માતુશ્રીનું પૂર્ણ કુટુંબ અને મારા પિતાશ્રીનું પૂર્ણ કુટુંબ. અમારા બંને સાઈડના કુટુંબમાં કોઈ આર્ટ્સ કે કોમર્સ વાળું નથી, બધા સાયન્સ વાળા છે. પ્રભુ કૃપાથી બધા ખૂબ સુશિક્ષિત છે. બધા મોટાભાગે ડોક્ટર્સ, એન્જિનિયર્સ જ ભરેલા છે, ને બધા સાયન્સ વાળા. એમાં હું પહેલો એવો નીકળ્યો કે મેં એવું કીધું કે ના, હું ડિસ્ટ્રેક્શન નહીં કરું. કારણ કે ત્યારે ગુજરાતના કોર્સમાં એવું હતું કે તમારે બાયોલોજી મેથ્સ બંને લેવું પડે. અત્યારે જેવું નહોતું, એ સ્ટ્રીમ બી સ્ટ્રીમ પ્રકાર ન હતું. તો જ્યારે ડિસેક્શનની વારી આવી ત્યારે મેં કીધું હું નહીં જોઉં સ્કૂલ. તો મારા પિતાશ્રી તો બહુ જ વધારે ધાર્મિક હતા. એમણે કીધું કે ઠીક છે, જો હવે તો શું કરી શકીએ આપણે, બેટા તું તારા લેવલે વિચાર કર, આખું ભવિષ્ય બગડી શકે તારું. મારા માતૃશ્રીએ કીધું નહીં, એવું નહીં ચાલે, ભણવું તો પડે ભાઈ. બધાએ, તારા આગળના ભાઈ બહેનોએ બધાએ કર્યું છે, આ તો ભણતરનો ભાગ. મેં કીધું ગમે તે હોય, અત્યાર સુધી તમારી બધી વાત સાંભળી, આમાં હું નહીં સાંભળું. હું કોઈ જીવ હિંસા નહીં કરું, દેડકો મારાથી નહીં કપાય. કારણ કે મેં ઘરે આવતા પહેલા સ્કૂલમાં જ્યારે સરે કીધું આવતીકાલે ડિસેક્શન બોક્સ લઈને આવો, આવતીકાલે દેડકાનો પ્રેક્ટિકલ કરવાનું છે. અને હું અંદરથી, મારું હૃદય જરા કવિ હૃદય છે, હું બહુ જ વધારે સંવેદના અનુભવ, પીડા અનુભવ. મને બહુ વિચાર આવે કે બિચારે આપણું શું બગાડ્યું છે. અને એક કોઈનો જીવ લઈને આપણું જો ભણતર પૂરું થતું હોય તેનો કોઈ મતલબ નથી, તો શું મરેલા દેડકા ઉપર ન કરી શકાય? તો હું સરને અમારા પૂછીને આવ્યો હતો, બાયોલોજીના સરને, કે સર એ દેડકો વળી પાછું જીવતો થઈ શકે? તો એમણે મને કીધું તારે બુદ્ધિ છે કે નહીં, મરેલું ક્યારે કોઈ જીવતું થાય? એટલે આ કન્ફર્મેશન મેં લઈ લીધું હતું કે એવું કશું જ નથી કે એને બેભાન અવસ્થામાં એની ઉપર પ્રેક્ટિકલ કરવામાં આવશે. એ મરી જ જાય છે, વસ્તુ કન્ફર્મ છે. ઘરે આવીને ના પાડી, હું આવતીકાલથી નહીં જાઉં. મારા પિતાશ્રી ગયા, સ્કૂલમાં જઈને પૂછ્યું કે સર આ જો પ્રેક્ટિકલ નહીં કરે તો ચાલશે? એમણે કીધું ચાલશે, અમને કંઈ વાંધો નથી, પણ જો પરીક્ષામાં આ જ પ્રેક્ટિકલ આવ્યો તો તમારું બાળક ફેલ થશે. અને આ પ્રેક્ટિકલ મોટા ભાગે પૂછાતો જ હોય છે. અને પછી પરમાત્માની કૃપા, બહુ દોડાદોડ થઈ, ઘરમાં થોડી નારાજગી હતી. અમારા નાગપુરના બધા સગાવાળાઓ, તો અમારા ઘરે ફોન નહોતો, બાજુના ઘરે તો ત્યાં થોડીક જાણકારી અપાઈ કે ભાઈ આવું છે, ત્યાં ફોન આવે કે ભણવું તો પડશે બેટા.
કીધું નહીં, મારાથી નહીં થાય. અને પછી છોડી દીધું. મારા બેન સ્કૂલમાં જ ટીચર હતા એ સમય, સેકન્ડ નંબરના બેન છે પ્રેમજીભાઈ પટેલની સ્કૂલમાં. અને ત્યાં એમણે વાત કરી કે સર મારો ભાઈ આવું આવું છે અને એને એડમિશન. તો કે હા બિલકુલ. હવે મને એવું લાગતું હતું છેલ્લા દિવસો ચાલી રહ્યા છે, મારું ફોર્મ ભરાશે કે નહીં ભરાય 12માનું. પણ એમણે કીધું નહીં, ચિંતા નહીં કરો, બિલકુલ તમારું ફોર્મ ભરાઈ જશે. હજી ફોર્મ ભરાઈ નથી ગયા, ભરાશે. મારું ફોર્મ ભરાઈ ગયું. પાસે પુસ્તકો હતા નહીં, કારણ કે મેં આર્ટ્સમાં ફોર્મ ભર્યું. એના 2-4 દિવસ પહેલા હું ગુજરાતી મીડિયમની કોમર્સની સ્કૂલમાં જઈ આવ્યો. 2-4 દિવસ કર્યું કોમર્સ, પણ મને કહું બહુ ફાયું નહીં, કારણ કે આ મૂળમાં આ જીવડો જે છે અંદરનો, એને પેલું પ્રોફિટ લોસ, ડેબિટ ક્રેડિટ આ બધું ફાવે નહીં. મને મૂળમાં પૈસા વસ્તુથી બહુ ચીડ છે, મને ગમતું નથી એ બધું હિસાબ કરવો, ફાયદો નુકસાન. દરેક આ જીવન હાલ જતું રહેવાનું, 4 જણા ખભા ઉપર જતા રહીશું, એમાં બધી જગ્યાએ ફાયદા નુકસાન જોવા મને નથી ગમતા. એટલે મને કઈ કોમર્સ ફાયું નહીં. પછી છેલ્લે વિચાર કર્યો ઠીક છે આર્ટ્સમાં જાઓ. આર્ટ્સમાં પ્રેમજીભાઈ પટેલની ગણેશ હાઈસ્કૂલની અંદર મેં 11મું 12મું તો નહીં કહું, 12માના 3 દિવસ કે 4 દિવસ જ બાકી હતા, વિદાય સમારંભ હતો. અને એ દિવસે હું એક જ વખત ત્યાં ગયો, પણ એ દિવસે ભણવાનો તો કઈ મોકો આવ્યો નહીં, કારણ કે વિદાય સમારંભ જ હતો એ દિવસે. અને લોજિક નામનો સબ્જેક્ટ હતો, સાયકોલોજી હતું. અને આ બધાના પુસ્તકો અમારી સોસાયટીમાં એક બહેન રહેતી, મારા કરતા 1 વર્ષ મોટી હતા. અને એમનું રિઝલ્ટ મને ખબર હતું કે ગયા વર્ષે એમનું રિઝલ્ટ આવ્યું છે. મેં જઈને એમને પૂછ્યું, બેન તારા ગયા વર્ષના પુસ્તકો છે? હવે હું પૂછવા ગયો તો 13મી જાન્યુઆરી, ઉત્તરાયણના પ્રીવિયસ ડે. તો કે હા છે, માળિયામાં છે. મેં કીધું બેન કાઢી આપ ને, એટલે કે તને કઈ બુદ્ધિ છે ને, ઉત્તરાયણના દિવસે કે આ ઉત્તરાયણનો તહેવાર ચાલે છે ને તું કે ચોપડા માંગવા આવ્યો છે? 2 દિવસ પછી હું 2 દિવસ પછી ગયો, બરોબર વાસી ઉત્તરાયણના દિવસે ગયો. વળી પાછી ચીડાઈ ગઈ મારી ઉપર, હદ કરે છે તું, આ વાસી ઉત્તરાયણ છે યાર, આજે તહેવારના દિવસેમાં તું આવે, અત્યારે કોણ માળીએ ચડે? તું એક કામ કર, 19-20 તારીખે આવે. વળી પાછો 19-20 તારીખે ગયો, ત્યાં સુધી તો પુસ્તકો જ નતા, તો ક્યાંથી ભણીએ? અને 19 તારીખે મારી પાસે પુસ્તકો આવે, બેન જોડેથી લઈ આવ્યો. અને ત્યારથી જે ભણવાનું ચાલુ કર્યું, તમે સમજી શકો છો કે માંડ 1.5 મહિના જેટલો સમય મળ્યો હશે. એ દિવસે કંઈક 7મી કે 12મી માર્ચે પરીક્ષા ચાલુ થવાની હતી, અને આટલો 1.5 મહિના જેટલો સમય મળ્યો, 7મી માર્ચે જ હતી. અને પરીક્ષા આપી તો 54% આવ્યા હતા. 1.5 મહિનાનું ભણતર, અને એમાં 54% આવ્યા આર્ટ્સમાં. અને પછી મેં ત્યાંની જ કોલેજમાં પછી એડમિશન લીધું. અને પછી આગળ ઇન્ટરેસ્ટ વધતો ગયો એમાં. ત્યાંના શિક્ષકો બધા, પ્રોફેસર્સ, લેક્ચરર્સ, એ બધાનું ખૂબ યોગદાન. મેં મૂળમાં પહેલા વિષય લીધો તો સંસ્કૃત, કારણ કે ઇંગ્લિશ તો હું ઘરમાં વાતાવરણ હોવાને કારણે 12માનું ઇંગ્લિશ તો એવું સમજો કે હું ભણ્યો જ નહોતો, કારણ કે ઘરમાં અમારે ઇંગ્લિશનું વાતાવરણ બહુ હતું. કારણ કે બધા જ ભણતરમાં લાગેલા હતા, માતૃશ્રી પિતાશ્રી પણ ખૂબ ભણેલા ગણેલા હતા. એટલે અંગ્રેજીનું તો આવતીકાલે બોર્ડની પરીક્ષા છે, ને મેં આજે રાત્રે ચોપડી લીધી હાથમાં. એમાં મારા માતૃશ્રીએ બધા લેસન વાંચી લીધા હતા, એન્ડ શી ટોલ્ડ મી ધ હોલ સ્ટોરી ઓફ એવરી લેસન. બધા પાઠની એને મને સ્ટોરી કહી દીધી, આવું છે, તે તો વાંચ્યું નહીં, મને ખબર છે આ સ્ટોરી છે ને, આના ઉપરથી તારે આવતીકાલે લખતા આવડવું જોઈએ. ગ્રામર તો એમની કૃપાથી સારું હતું. અને મને આટલી જ તૈયારી. આવતીકાલે સવારે 10 વાગે કંઈક 12 વાગે કંઈક પેપર હતું, મને એક્ઝેક્ટ યાદ નથી. અને આજની રાત્રે હું વાંચ્યું. તમે સમજી શકો છો કે માણસ ઊંઘી જ જાય. એ દિવસે તો રોજ પેપર હતા, આજના જેવી વ્યવસ્થા નથી કે વચ્ચે કંઈક રજા આપતી સરકાર, ત્યારે નથી આપતી. એટલે આજનું પેપર પતાવીને આવે, આવતીકાલે બીજું પેપર હોય જ. અને આવી રીતે પરીક્ષા આપવા માટે ગયો. અમુક કલાકનું જ ફક્ત વાંચેલું એ, અને મને બરોબર 35 કે 36, મારા ખ્યાલથી 35 જ છે. 12મામાં મને 35 માર્ક આવ્યા અને 54.4% આવ્યા, પાસ થયો. ત્યારબાદ ઘરવાળાનું કહેવું એવું હતું કે ઇંગ્લિશમાં તો કઈ બહુ ધાડ મારી નથી તમે, જમાનો ઇંગ્લિશનો છે, પણ ઠીક છે સંસ્કૃતમાં સારા માર્ક. હવે સંસ્કૃત તો મારા જીવનમાં ક્યારેય ભણ્યો નહોતો. એ દિવસે જેવી રીતે અંગ્રેજીનું પેપર આપ્યું એવું સંસ્કૃતનું આપ્યું હતું. પણ બ્રાહ્મણ છે એટલે થોડું લોહીમાં હોય, એટલા માટે સંસ્કૃતમાં એ કંઈક 52ની આસપાસ માર્ક હતા. એટલે સૌથી સારા માર્ક સંસ્કૃતમાં હતા. તો કારણ કે એમાં વગર વાંચે સારા હતા એમ. તો આપણે બ્રાહ્મણ છીએ, આવડવું જોઈએ. ક્યાંક પૂજા પાઠ કરશે, એ રીતે પોતાની રોજીરોટી કમાઈ લેશે. બાકીના 4 જણા તો બહુ હોશિયાર છે. મારી ચિંતા હતી
પૂજા પાઠ કરીને એ રીતે પોતાનું પેટીયું રળશે. એટલે માતૃશ્રીની ઈચ્છા હતી કે તું સંસ્કૃતમાં આગળ BA કર. મેં મેઇન સંસ્કૃત ભર્યું હતું અને ત્યારબાદ અમારા કોલેજના એક બેન, કમ્પલસરી ઇંગ્લિશ એક વિષય હોય અમારે, કમ્પલસરી ઇંગ્લિશનું પેપર હોય કોલેજમાં, હાલમાં પણ હશે, આર્ટ્સમાં હોય BA કરતી વખતે. તો ઇંગ્લિશના પિરિયડની અંદર મારો સ્વભાવ હતો થોડો કે વચ્ચે વચ્ચે બોલવાની આદત પડી હતી, કે ખબર હોય તો બોલવાનું. એટલે આનું હું તો ઓવર સ્માર્ટનેસ કહીશ. આ મારા ઓવર સ્માર્ટનેસમાં શું થતું, ક્લાસના બીજા કોઈ છોકરાઓ બોલે નહીં અને મેડમ કંઈ પૂછે એટલે મારો હાથ ઉપર અને મારો જવાબ ખરો પડતો. એમને લાગતું કે મારો વિષય મેઇન અંગ્રેજી છે, મેઇન સંસ્કૃત નહીં. એક દિવસે એમને મને લોબીમાં બોલાવીને પૂછ્યું કે મેઇન ઇંગ્લિશ લીધું છે, કેમ ઇંગ્લિશના પીરિયડ ભરતા નથી તમે, તું કેમ આવતો નથી ત્યાં? પછી મેં કીધું મેડમ મારું તો મેઇન ઇંગ્લિશ નહીં, મારું તો મેઇન સંસ્કૃત છે. તો કે સંસ્કૃત ખરાબ નથી, સારી વસ્તુ છે, કોઈ ભાષા ખરાબ ન હોય, પણ બેટા આગળ જઈને તમને રોજીરોટીમાં તકલીફ પડશે. ઇંગ્લિશ હશે તો ગમે ત્યાં રિસેપ્શનિસ્ટ, ગમે તે નોકરીમાં લાગી શકશો. એટલે મેડમ તમને લાગે છે હું કરી શકીશ? કારણ કે પછી આખી વાત જે તમને કઈ મારા ઘરના, કુટુંબની, પરિવારની અલગ માહોલ છે, મારા ઘરમાં ભણતરનો માહોલ બહુ છે, તો એ લોકોને મારા ઉપર બહુ વિશ્વાસ નથી કે હું બહુ કાઠું કાઢીશ. પણ એ મેડમનું એમના ઉપકાર, એક શિક્ષક શું કરી શકે જીવનમાં, એમણે મને ઢાઢસ બંધાવી, તું કર, એક કામ કર, તારી મમ્મીને કહીશ નહીં, તું ભણ, રિઝલ્ટ લાય અને પછી તારી મમ્મીની સામે મૂક કે જો આ મેઇન ઇંગ્લિશ સાથે હું આ લાવ્યો. કાઠું હતું થોડું, પણ મને અંગ્રેજી મારા માટે સહેલો વિષય હતો. ગાંધી બ્રિજ ગયો, ત્યાંથી પુસ્તકો લઈ આવ્યો, પણ કોલેજમાં તો ચેન્જ કરાવવું પડે ને, મેઇન સંસ્કૃત થી મેઇન ઇંગ્લિશ. ત્યાંનો ક્લાર્ક થોડો ગુસ્સાવાળો માણસ હતો, સીધા જવાબ આપે નહીં. એ મેડમ બિચારા મારી સાથે આવે, હું આવું છું તારી સાથે, ચાલ હું એમને વાત કરું. એ મેડમે ક્લાર્કને વાત કરી, ભાઈ કેમ ના પાડો છો, છોકરાઓનું ભવિષ્ય કેમ બગાડો છો, એમની ઈચ્છા છે તો ભલે લેતા, તમને શું વાંધો, એના પાસ થતે થશે. એટલે મારા માટે થઈને એમની જોડે, પોતાના સ્ટાફ જોડે ઝઘડી પડ્યા. એમને કીધું સારું, મને શું વાંધો છે, પછી કાઢી આપ્યું અને મેઇન સંસ્કૃત હતું એ મેઇન ઇંગ્લિશ કરી નાખ્યું અને સંસ્કૃતને ફર્સ્ટ સબસિડરી કરી નાખ્યું. અને પછી એવી રીતે ઇંગ્લિશનો પ્રવાસ ચાલુ થયો. એ મેડમ મને રોજ ટોકતા. મારો સ્વભાવ થોડો વાતોડિયો. અમારું 25 જણાનું ક્લાસમાં ગ્રુપ હતું. હું પોતે તો સંન્યાસી સ્વભાવ છે પહેલેથી. અમારો ક્લાસ એકલો એવો હતો કે જ્યાં રક્ષાબંધન મનાવાતું, અમે 25 ભાઈ બહેન હતા ક્લાસના, ભાઈ બહેનની જેમ રહેતા. રક્ષાબંધન મનાવાતું, તમે સમજી શકો છો કોલેજમાં રક્ષાબંધન મનાય એટલે શું કહેવું. અને મારો સ્વભાવ વાતોડિયો. અમે બધા ભાઈઓ બહેનો બેસીએ બેન્ચ ઉપર, ટોળા ટપ્પા કરીએ, વઘારેલા મમરા લઈ જઈએ, ખાઈએ. બધા કંજૂસ, મા બાપના બહુ પૈસા ખર્ચવાના નહીં, પોતે કમાઈશું ત્યારે વાત અલગ છે. એટલે અમારો નાસ્તો હોય વઘારેલા મમરા દર શનિવારે. પણ એમાં વાતો બહુ કરું એટલે મેડમ મને ખાસ ટોકે, વારે ઘડીએ ટોકે, આ બહુ હોશિયારી મારે છે તું, પણ નપાસ જ થવાનું છે, ઇંગ્લિશને તું સામાન્ય સમજી બેઠો છે આમ. એટલે એ સતત મને એન્કરેજ કરતા કે તે જે પગલું ભર્યું છે તારે નિભાવવાનું છે. અને ખરેખર જીવનમાં શિક્ષક કહો, ગુરુ કહો, માવતર કહો, આવા જ હોવા જોઈએ. જો મા બાપ જ બહુ લાડ કરે, શિક્ષક જ બહુ લાડ કરે, લડે નહીં, બોલવાનું નહીં, ટોકવાનું નહીં, તો ભૂલી જવાનું છોકરા સારા નીકળે કે જીવનમાં કંઈક કમાય કે કંઈક કાઠું કાઢે. એવા નમાલાઓ કંઈ ના કરી શકે જેમને બહુ પોપલાઈને રાખ્યા હોય. એટલે આ બહુ મોટું યોગદાન. એટલે બધું હું એમ કહીશ કે મારો પ્રવાસ નથી, મારા પ્રવાસમાં સાથે સાથે ઘણા બધા લોકોએ પ્રવાસ કર્યો. મારા શિક્ષકો, અમારા અડોશી પડોશીઓ, માતા પિતા અને ઘરના ભાઈ બહેન તો કઈ સવાલ જ નથી. એમનું તો ગજબનું યોગદાન છે. પલ પલ હોય, કંઈ ખોટું કરીએ એટલે એક મોટું કુટુંબ ને એટલે ઉડાવવું, ચીડાવવું. આજે પણ અમારા કુટુંબમાં એ વસ્તુઓ છે. હું તો સંસારી લોકો સાથે બહુ રહી ના શકું, પણ એ હરકતો આજે પણ અમારા ઘરમાં છે. અમે ભાઈ બહેન બહુ ખુલ્લા દિલથી એકબીજા જોડે ઝઘડી પડીએ, પણ કોઈના મનમાં કોઈના પ્રત્યે કોઈ પણ પ્રકારની ગાંઠ નહીં. તું ખોટો છે તો ખોટો જ છે. એવું નહીં કે હું નાનો છું તો મોટાને ના કહી શકું. માતા પિતાના સંસ્કાર જ એવા. બિલકુલ સત્યથી મોટું કોઈ નથી. તમને જ્યાં કંઈ પણ લાગે, બહારવાળા ટોકે, બહારવાળા ખરાબી કરે, એના કરતા ઘરના વ્યક્તિ છો, ઘરના કહી દેશો તો વધારે સારું. અને સામેવાળાએ પણ ખોટું નહીં લગાડવાનું. આજની તારીખમાં પણ અમારા ઘરમાં આ જ વાતાવરણ છે કે અમારા ઘરના કોઈ પણ વ્યક્તિને તમે કોઈ પણ જાતની જો ભૂલ બતાવશો કે તમે આ ખોટું કર્યું, આ તમે આવું કરો છો, એ તમને સામેથી થેન્ક યુ કહેશે કે થેન્ક યુ, તમે કીધું, મારા ધ્યાનમાં નહોતું.
આ તમે કીધું સારું થયું, બહારનું કોઈ કહી જાય તો 50 જણો ઓકે, એના કરતા એક જણું કહી જાય વધારે સારું. એ તમે વિચાર કરો કેટલી પોઝિટિવિટી. આ અમારા માવતરની દેન, એમની આધ્યાત્મિકતા, એમની ધાર્મિકતા, અને એના કારણે આ સંત જીવન હું કહું કે કોઈ પણ વ્યક્તિ જીવી શકે. કારણ કે હું ગુરુ પરંપરામાં આવ્યો. અહીંયા ગુરુ પરંપરામાં મારા ગુરુદેવ, જેમના વિશે તમે જ ઇન્ટ્રોડક્શન આપ્યું કે 1738 વર્ષના છે, હયાત છે. બિલકુલ, હું જે કંઈ પણ છું, આજની જે મારી અવસ્થા છે, એની પાછળ આ બધાયનું યોગદાન, અને આધ્યાત્મિક જીવનમાં ગુરુજીનું બહુ યોગદાન. તો આ મારો સંસારથી રિલેટેડ પ્રવાસ. અને ત્યારબાદ ગુરુ મંત્ર મળ્યો. મારા મૂળમાં મંત્ર ગુરુ છે, કાનમાં મંત્ર ફૂંકે એ દિલ્હીના છે, સુધાંશુજી મહારાજ. એમના તમે કદાચ વિડીયોઝ વગેરે જોયા હશે. ફેમસ પર્સનાલિટી છે અને બહુ સરળ સંત છે ને ભાઈ. હું એવું માનું કે બહુ સરળ હોવા જોઈએ. સંતની સૌથી મોટી ઓળખાણ છે, માત્ર સંતની, કોઈ પણ વ્યક્તિ પોતાને મહાન કહેનારા દરેક વ્યક્તિએ એ જોવું જોઈએ, અને કોઈને મહાન કહેનારા લોકોએ પણ એ જોવું જોઈએ કે આ વ્યક્તિ સરળ કેટલો છે. જેનામાં જેટલી સરળતા હોય, હું એવું માનું છું, એનાથી બીજો કોઈ મહાન ના હોય. તમે એને પોતાના મનની કોઈ પણ વાત જઈને ખુલ્લા દિલથી કરી શકો. તમે બહુ સહેજતાથી એમના આવવાથી તમારે બહુ બધી વ્યવસ્થાઓ ના કરવી પડતી હોય, બહુ સુવિધાઓ ના કરવી પડતી હોય, તો એવું વ્યક્તિ આવે તો આપણને બહુ અડચણ ન થાય, બહુ ટેન્શન ન રહે જેના આવવાથી, કે જેના આપણી સાથે ચર્ચા કરવાથી. તમે સહજતાથી ચર્ચા કરી શકો. એટલે સાદગી અને સરળતા આ માત્ર સંન્યાસ માર્ગીઓ માટે કે ગુરુ માર્ગીઓ માટે કે આધ્યાત્મ માર્ગીઓ માટે નહીં. હું તો ખાસ કહીશ કે સાદગી અને સરળતા, પોતાની ભૂલ સ્વીકારવાનો ગુણ, અને બહુ સારી ભાષામાં સામેવાળાને આની ભૂલ બતાવવાનો ગુણ, આ 4 ગુણ પણ જો કોઈનામાં આવી જાય તો એ માણસ ભલે જીન્સનું પેન્ટ અને શર્ટ પહેરતો હોય, એ સંત જ છે, એ સંત જ કહેવાય. આનાથી વિશેષ બીજા શું ગુણો? તો સરળતા હોવી જોઈએ. તો આ સરળતા અમારા ગુરુદેવમાં બહુ છે, બહુ સરળ છે ગુરુદેવ સુધાંશુજી મહારાજ. અને એમણે આપેલો ગુરુ મંત્ર જપ્યો. મને તો નથી લાગતું મારામાં આવી કોઈ યોગ્યતા હોય. 50 ખરાબીઓના ભાંડ છીએ, બહુ જ ખરાબીઓ ભરી હશે અંદર, પણ હિમાલય વાળા ગુરુજીની પછી કૃપા થઈ, પરમાત્માની કૃપા, માવતરના આશીર્વાદ, અને જીવનમાં 1997માં હિમાલય વાળા ગુરુજી આવ્યા. અને ત્યાર પછી એમણે શક્તિપાત કર્યો. જેમને ગુરુ મંત્ર કાનમાં ફૂંકાયેલો મળતો હોય, દરેકને શક્તિપાત ન મળે. લાખો 10 લાખોમાં એકાદાને મળતો હોય, પણ એમની કૃપા કે મારામાં એમને મારી કંઈક યોગ્યતા કે કંઈક પાત્રતા દેખાઈ, અને યોગ્ય સમજીને મને આ શક્તિપાતની દીક્ષા મળી. તો આ રીતનો મારો સંસારી પ્રવાસ અહીંયા સુધી. તો મહારાજશ્રી, જેમ કે તમે અમને જણાવ્યું કે તમારા સંન્યાસ પહેલા જે જીવન તમે જીવ્યા, તો એમાં તમારા ઘરનું જે સરળ અને સાદગીપૂર્ણ વાતાવરણ હતું, તમારા ઉચ્ચ સંસ્કાર હતા ઘરના, તો એ બધું ખરું. પણ તમે જે હિમાલય વાળા ગુરુજીની વાત કરી કે જે સંન્યાસી જીવન પછી તમને શક્તિપાત ની દીક્ષા મળીને, તો એમના વિશે પણ અમારા વ્યુઅર્સને જાણવાની ખૂબ ઈચ્છા છે. તો એમના વિશે તો હું શું તમને પ્રશ્ન કરું, તો તમને જે યોગ્ય લાગે એ અમારા વ્યુઅર્સને અને અમને એમના વિશે જણાવશો? જરૂર. આ તમારી આ વાત મને બહુ ગમી કે એમના વિશે તો અમે શું પૂછીએ, કારણ કે અમે કંઈ જાણતા નથી. બિલકુલ, હું પોતે પણ કહું ને ભાઈ, તો હું પોતે પણ એમ નથી જાણી શક્યો. 1997 થી એમની નિશ્રામાં છું હું. પણ એક શિષ્ય પોતાના સદગુરુને આખા ઓળખી ન શકે, અને શિષ્ય ક્યારેય એ પ્રયત્ન છોડવો ન જોઈએ આપણા સદગુરુની આધ્યાત્મિકતા જાણવાનો. સદૈવ પોઝિટિવલી જ લેવું જોઈએ. એમાં બીજી બધી બાબતોમાં પડવાની કઈ જરૂર નથી. આધ્યાત્મિક પ્રવાસ જ્યારે એક માણસ કરતો હોય, અને જ્યારે તમે ગુરુ માર્ગી હો, ત્યારે હું મારા સદગુરુ વિશે બધું જ જાણું છું, અને હું મારા ગુરુ વિશે કશું જ નથી જાણતો. આ બંને ભાવનું મિશ્રણ એક શિષ્યમાં હોવું જોઈએ. કોઈ શિષ્ય એવું કહે કે હું મારા ગુરુને બધું પૂરેપૂરો જાણું છે, વોટ હી ઇઝ, યા તો વોટ ઇઝ હી, આ ખોટું છે. કારણ કે આપણે જાણી ન શકીએ. સદગુરુ એક તત્વ છે. આપણને ભલે 2 હાથ 2 પગ આપણા જેવા હાડ માંસના દેખાતા હોય, એકચ્યુઅલી એવું હોય નહીં. એ બધું એમનું લીલા સ્વરૂપ હોય. આપણી સામે ઘણી વખત એવી હરકતો કરતા હોય કે આપણને એવું લાગે કે અરે આવું બધું.
આ લોકો આવું બધું કરે, પણ એ આપણે શિષ્ય ભૂલી જતો હોય કે અમારી પરીક્ષા ચાલી રહી છે. એ સમયે શિષ્યની પરીક્ષા ચાલી રહી હોય કે એ આ બહારના દેખાવામાં આવી ગયો, આ બહારના દેખાવના બલબૂતા ઉપર એ પોતાના ગુરુને અવમૂલ્યન કે મૂલ્યાંકન કરી રહ્યો છે. એટલે આવો જ્યારે ભાવ બનવાનો હોય તો એવી હાલત જાણી જોઈને સદગુરુ પેદા કરતા હોય, એમની પરીક્ષા હોય. અને તમે જેવું કહ્યું કે અમારે એમના વિશે જાણવું છે, બિલકુલ એમના વિશે પણ હું બહુ જ ડિટેલમાં જાણકારી આપીશ. મને પોતાને બહુ ગમે મારા ગુરુ વિશે. એક શિષ્યને કયા શિષ્ય એવો હોય કે જેને ન ગમે પોતાના ગુરુ વિશે વાત કરવી? હવે અમારું જે અસ્તિત્વ છે, હું નહીં, કોઈ પણ જે દીક્ષિત હોય, શક્તિપાત પ્રાપ્ત થયેલા હોય, ગુરુ માર્ગી હોય ને સંન્યાસ માર્ગી હોય, એમના માટે એમનું ગુરુ જ હવે સર્વસ્વ હોય. કારણ કે સંસારીઓ સાથે અમારો નાતો નિયર બાય તૂટી ચૂક્યો હોય. અમારી લેણદેણ બધી અમારા સદગુરુ જોડે જ હોય. તો આવા અમારા સદગુરુ નામ લેવું શક્ય નથી, કારણ કે શક્તિપાત ગુરુનું અમારી પરંપરામાં નામ નથી લેતા. ગુરુ, શક્તિપાતના ગુરુ પતિ સમાન હોય. એક પતિવ્રતા સ્ત્રી જે રીતે પોતાના પતિનું નામ ન લે, એ રીતે અમારાથી પણ સદગુરુ નામ ન લેવાય. એટલે હું એ અપરાધ તો નહીં થઈ શકે મારાથી, પણ એમના વિશે હું બીજી બધી વાત જરૂર કહીશ. 1997માં મહારાજ શ્રી મારા જીવનમાં આવ્યા, અથવા એમ સમજો કે મારા ભાગ્ય ખુલ્યા. એ વખતે શક્તિપાતની દીક્ષા મેળવવી સહેલી ન. તમે પણ કદાચ શક્ય છે થોડું ઘણું અધ્યાત્મ ક્ષેત્ર જાણતા હશો, તમને ખબર હશે કે જ્યારે આપણને કાનમાં ફૂકેલો ગુરુ મંત્ર મળે, એ વર્ષોના વર્ષો તમે ખૂબ નિષ્ઠાથી જ્યારે જપતા જાઓ, ત્યારે પછી કોઈ આવા અલગારી બાબા, આવા કોઈ ફક્કડ ગિરધારી તમારા જીવનમાં આવે, એ કાનમાં મંત્ર ન ફૂંકે. આ આગળનું લેવલ છે અને બધાને ન મળે. હું પોતાની અંદર ઘણી વખત અરીસા સામે ઊભો રહીને જોતો કે મારામાં એવું તો શું છે કે મને આ બધું મળ્યું. કારણ કે એવા કોઈ કર્મો ખાસ ન હતા. હા, એ ખરું, માતા પિતાના આશીર્વાદના કારણે, એમના સંસ્કારના કારણે પ્રભુ ભક્તિ પ્રત્યે ગજબનો ખેંચાવ હતો, નાનપણથી જ હતો. મારે સંસારમાં જવું જ નહોતું, પહેલેથી નક્કી હતું. લગ્ન નથી કરવાના, પહેલાથી જ નક્કી હતું. પણ 1997માં એવી ઘટના ઘટી કે મહારાજશ્રી, એ મૂળમાં એમના વિશે પહેલા તમને થોડું કહી દઉં કે મહારાજશ્રીનું ઉંમર અત્યારે વર્તમાનમાં ચાલી રહી છે 1738મું વર્ષ ચાલે છે. 1737 પૂર્ણ થઈ ગયા. એ બરફ સિવાય ક્યાંય પગ મૂકતા નથી, હંમેશા એ બરફ ઉપર જ વિચરણ કરે. હું ધ્યાન અવસ્થામાં જે જગ્યા જોઉં છું, મને એવું લાગે છે કે હિમાલય છે. બીજી કોઈ જગ્યા હોય, બીજું કોઈ ગ્રહ હશે તો મને ખબર નથી જગ્યા ક્યાંની છે. જ્યાં એ વિચરણ કરતા દેખાય છે, પૂર્ણ બરફ આચ્છાદિત જગ્યાઓ, મોટા મોટા શિખરો, બધા બરફથી છવાયેલા. અને ત્યાં હું એમને બાબાજી કહું છું, ત્યાં બાબાજી વિચરણ કરતા દેખાય. શરીર ઉપર એક પણ વસ્ત્ર ધારણ ન કરે, શરીર ઉપર કોઈ કપડું ધારણ ન કરેલું હોય, નગ્ન અવસ્થામાં હોય, પૂર્ણ દિગંબર અવસ્થા. મોટી મોટી જટાઓ, કાળા ભમ્મર જેવા વાળ, બધા અંદર ગોથાયેલા વાળ, અને મોટી જટા, અને જટા સિવાય પાછા જમીન ઉપર બધા ઓળતા હોય, બધા વાળ ચાલતા હોય, તેમની પાછળ લાંબી જટાઓ. તમે સમજી શકો 1737 વર્ષથી જેમણે પોતાનું શરીર ટકાવી રાખ્યું હોય, એમના વાળ કેટલા વધ્યા હોય. તો એવી એમની જટાઓ. રૂપનું તો હવે મારે વર્ણન કરવું શક્ય નથી, કારણ કે અલગ મસ્તી, અલગ વ્યક્તિત્વ, અલગ ઓજ, અલગ તેજ. અન્ન જળનો એમને આટલા વર્ષથી ત્યાગ કરેલો છે. અચ્છા, 1737 વર્ષનું જે આપણે એમનું અત્યાર સુધીનું આયુષ્ય પૂર્ણ થયું ને 38મું ચાલી રહ્યું છે કહીએ, આ એમનું સંન્યાસી આયુષ્ય. સમજી શકો છો ને તમે? સંન્યાસ દીક્ષા લેતા પહેલા એમણે જે દાદા ગુરુ જોડેથી, અમારા માટે દાદા ગુરુ થાય અને ગુરુજી મારા માટે ગુરુજી થાય, તો દાદા ગુરુજી જોડેથી એમણે જે સંન્યાસ દીક્ષા લીધી હશે, એ જે ઉંમરમાં લીધી હશે એ વર્ષ પાછા અલગ ગણવાના. કારણ કે ત્યાં સુધી તો એ સંસારી હતા, કોઈકનું સંતાન હતા, કોઈકના ભાઈ હતા, કોઈકના પુત્ર હતા, તો એ વર્ષો આમાં ગણાયેલા નથી. તો મહારાજજી 1997માં
95, 96 ને 97 આવી રીતે 3-4 વર્ષ માટે આવ્યા. 95 સૌથી પહેલા આવ્યા ત્યારે આવવા પાછળનું કારણ શું કે સ્વાભાવિક છે કે તમારા દર્શકોને મનમાં એવો વિચાર થાય કે ભાઈ બરફ ઉપર પગ નથી મૂકતા તો બરફ સિવાય પગ નથી મૂકતા તો અમદાવાદમાં બરફ નથી તો અહીંયા કઈ રીતે આયા? એ આખી જે કથા છે તમને કહું કે ત્યારે આપણું જે ગીતા મંદિર છે હાલમાં અમદાવાદનું બસ અડ્ડો આપણો ગુજરાતનો અમદાવાદનો સૌથી મોટું કે બધી એસટી બસો ત્યાં આવતી હોય ત્યાં એક લોજ હતી. પહેલા તો હોટેલો નથી, લોજ જ હતી. કંઈક અંબિકા કે ન્યૂ અંબિકા એવું કંઈક નામ હતું. ત્યાં મહારાજજી આવેલા અને પેપરની અંદર એડવર્ટાઇઝ આવે કે હિમાલયના સિદ્ધ મહાપુરુષ અમદાવાદમાં 2 દિવસ માટે 3 દિવસ માટે આવું સમથિંગ કંઈક. 1997 ની વાત ત્યારે મારા પિતાશ્રીનો દેહ વિલય થઈ ગયો હતો અને થોડા બહુ ઓછા મહિના થયા હતા અને મને સેન્ટ જોસફ સ્કૂલમાં નોકરી લાગી ગઈ. મારું આ ભણતર પતી ગયું હતું, બીએડ પણ થઈ ગયું હતું, એમફિલ પણ થઈ ગયું હતું મારું અમેરિકન લિટરેચરમાં અને પછી સેન્ટ જોસફ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મને ઇંગ્લિશના ટીચર તરીકે નોકરી લાગી ચૂકી હતી. અને એ દિવસો દરમિયાન પેપરમાં મેં જાહેરાત વાંચી કે હિમાલયના એક સિદ્ધ પુરુષ અમદાવાદમાં 3 વર્ષથી આવે છે અને માત્ર 2 દિવસ માટે રહે છે. મારા માતૃશ્રી અને પિતાશ્રીનો એક નિયમ હતો કે કોઈ પણ સંત જો આપણા શહેરમાં આવે, અમે કડીમાં રહેતા ત્યારે અમે નજરોથી જોતા કે સંતો મહાપુરુષોને મારા માતા પિતાશ્રી ઘરે જમવા માટે બોલાવતા, જો એ આમંત્રણ સ્વીકાર કરે તો નહીં તો સીધું સામાન મોકલી દેતા, પણ આપણા ઘરનું અન્ન જવું જોઈએ. મહાપુરુષો ખાય તો આપણા કુટુંબને આપણા બાળકોને સારા સંસ્કાર મળે. તો એ જ નિયમ મારા માતૃશ્રી અમદાવાદમાં પણ જાળવી રાખ્યો હતો કે અમદાવાદમાં કોઈ મહાપુરુષ આવે એવું ખબર પડે તો અમને લઈ જતા અને પોતે જતા. જો અમારી શાળા કોલેજ ચાલુ હોય, ભણતર ચાલુ હોય તો એ પોતે એકલા બંને જણા જઈ આવે અને જો અમારે રજા હોય અથવા ઘરે હોઈએ તો ઘરે નહીં બેસવાનું, ચલો તમારે એક સંતના દર્શન થાય, એમના ચરણ સ્પર્શ કરશો, કંઈક કલ્યાણ થશે, લઈ જાય સાથે. પણ મહારાજજી જે દિવસે અમદાવાદમાં હતા, 97 ની વાત કરું, એ દિવસે મારા માતૃશ્રીની કિટી પાર્ટી હતી અમારા ઘરે અને એ દિવસે એડવર્ટાઇઝ આવેલી કે આવી રીતે સંત પધાર્યા છે અમદાવાદમાં. હવે કિટી પાર્ટીમાં તો બધા એમના મંડળ આ બધું આવવાનું એટલે મારા માતૃશ્રીએ તો આવવાની ના પાડી, બેટા હું નહીં આવી શકું. મેં કીધું હું જઈ આવું? હા તો તું જઈ આવ, જરૂર જઈ આવ. એની અંદર જેવો એડ્રેસ હતો ગીતા મંદિરનો ત્યાં હું ગયો. હવે 97 નો જમાનો, ત્યારે તો ભારતની અંદર તમે જાણતા હશો કે બધી કાર, આટલી બધી બીજી કંપનીઓની કાર નહોતી. ત્યાં હું બસમાં જ ગયો હતો અને ત્યાં ઉતરીને ચાલતા જવું પડ્યું કારણ કે અમારા એરિયાથી બસ ત્યાં ડાયરેક્ટ જતી ન હતી. ચાલતો ગયો. મેં જોઈ બહુ જ બધી એમ્બેસેડર કાર, કારણ કે ત્યારે તો ભારતમાં એક જ કાર હતી, વધારે પ્રચલન હતું એમ્બેસેડર કારનું. બહુ જ બધી એમ્બેસેડર કાર એક સાથે આટલી બધી મેં જોઈ. હશે કોઈ કારણ. ત્યાં પછી એક દુકાનવાળા ભાઈને પૂછ્યું કે ભાઈ પેલા હિમાલયના સિદ્ધ સંત આયા છે કે આ બધી ગાડીઓની લાઈનો દેખાય છે ને એમના માટે છે બાબાજી, કે જાઓ ઉપર જાઓ, આ મેડી ચડી જાઓ. ગુજરાતીમાં મેડી એટલે જીનો થાય, એટલે સીડી થાય, લાકડાની સીડીઓ એને જીનો કહેવાય, એને મેડી કહેવાય. આ મેડી ચડી જા કે તું. હું ગયો, સીડી ચડ્યો, ઉપર ગયો તો એમનું લોજ હતું, જ્યાં એ ઉતરતા હતા એ લોજ હતી. એ લોજના માલિક કંઈક 80-85 વર્ષના કાકા હતા. હવે એ કાકાએ મારા ગુરુદેવના કોઈક ગુરુપંથી ભાઈ હશે, ગુરુભાઈ હશે, હું જાણતો નથી એક્ઝેક્ટ, પણ હું મોટા ભાગે ગુરુભાઈ એવો શબ્દ વાપરું છું. એ પણ જે પણ હશે એમનો સંબંધ. આ કાકાએ એમની બહુ સેવા કરેલી અને એમનો અંત થયો હતો કેન્સરથી. તો એ અમદાવાદને સિવિલમાં એમની વખતે ટ્રીટમેન્ટ ચાલતી હતી અને આ લોજ વાળા કાકાએ એમની બહુ સેવા કરેલી. હવે એ પણ સંન્યાસી હતા, જે સંત હતા એ સંતની સેવા કરેલી. હવે એમનો જ્યારે દેહ વિલય થવાનો સમય આવ્યો ત્યારે એમણે અહીંયાથી ભગવાન જાણે કઈ રીતે અમારા ગુરુજીને 95 આમંત્રણ મોકલ્યું હતું કે તમારે અહીંયા આવવાનું. મારો અંત સમય નજીક આવી ગયો છે. 95 મહારાજજી અમદાવાદ આવે. એમની બધી વિધિ તો એમણે જ કરી, કારણ કે સંન્યાસી જ કરી શકે. અમારા ગુરુદેવે એમની બધી વિધિ કરી, એમનો અંતિમ ક્રિયા વગેરે કરી. હવે એ સંત મરતા પહેલા અમારા ગુરુજીને કહીને ગયેલા કે આપણે સંન્યાસી છીએ, આપણે બીજા કોઈનું સંસારીઓનું કંઈ મફતમાં લઈ ન શકીએ. આ ભાઈએ મારી બહુ સેવા કરી છે, તો તું એક કામ કર,
કે આમની કોઈક એક ઈચ્છા પૂરી કરી નાખજે, આટલું બંધન તને આપું છું, તને કહી શકું, અધિકાર છે એટલે તમને કહી શકું. બીજા કોઈ જોડે આપી જો તો પૈસા હોય નહીં કે આપણે એમને કઈ આપી શકીએ ભેટ વસ્તુ. તો આમની કોઈક એક ઈચ્છા પૂરી કરજો એવું એમને કહીને એ જવાબદારી આપીને ગયા. એમની અંતિમ ક્રિયા વગેરે બધું પત્યા પછી 95માં, એ વખતે તો હું નતો, મારો તો સંપર્ક 97માં થયો. બધી વાતો મને પછી જાણવા મળી કે અહીંયા આવે છે કઈ રીતે. અને એમણે કહ્યું કે હવે નીકળવાનો સમય થયો, બધી અહીંયાની તો જવાબદારી પૂરી કરીને દે, હવે પાછું હિમાલય પાછું જવાનું. એટલે એમણે लॉज मालिक ने पूछू, जो 80 वर्षना काका હતા એમને, कि बोलो बच्चा मैं तुम्हारे लिए क्या कर सकता हूँ. मैं उनको वचन दे चुका हूँ, उन्होंने मुझसे वचन लिया हुआ है कि इनकी कोई इच्छा पूरी करना, हम सन्यासी हम किसी का फोकट में ले नहीं सकते, तो बोल मैं क्या करूँ तेरे लिए. तो એ માણસે હવે જેમના તે આવા સંત પદાર્થ હોય તમે સમજી શકો છો, મામૂલી વ્યક્તિત્વ તો હોય નહીં. આવાના દર્શન થવા મુશ્કેલ હોય ત્યાં એમના ત્યાં રહે રોકાય આવા સંતો. એ કાકાનું લેવલ બહુ ઊંચે છે, ઘણું બધું માગી શકતા હતા. એમને તો કદાચ ખબર હતી કે કેટલા પહોંચેલા સિદ્ધ છે, એક દિવસમાં મને ક્યાંનો ક્યાં પહોંચાડી શકે. પણ એમની આધ્યાત્મિકતા, એમની ખરી ભક્તિ, એમણે બાબાજીને એવું કીધું કે મહારાજજી, મારા માટે જો ખરેખર તમારે મારી કોઈ ઈચ્છા પૂરી કરવી હોય તો એક વિનંતી છે. આ જે રીતે તમે અત્યારે પધાર્યા છો, હું જ્યાં સુધી જીવું, હું મારા સંતાનો માટે નહીં કહું કે એમના માટે, પણ હું આ ખોળિયામાં જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી વર્ષમાં એક વખત અહીંયા પગલા પાડતા જાઓ. આ ધરાને પવિત્ર કરો, મારા ઘરને પવિત્ર કરો, મારા કુટુંબને તમારા દર્શન થાય. હા કીધું, વચને તો બંધાયેલા હતા. तो क्या ठीक है बच्चा, हम आएंगे, हम तुमको पहले जानकारी दे देंगे, हम कब आने वाले हैं, वर्ष में एक बार आएंगे, 2-3 दिन से ज्यादा नहीं रहेंगे. એમણે પણ કીધું કે એમણે પહેલા કીધું કે 2-3 દિવસ માટે મારા ઘરે પધારો, લોકોને દર્શન થાય તમારા. हमको लोगों को दर्शन देने में कोई मतलब नहीं है तुमसे, तुमने कहा इसे हमारे लिए आएंगे. હવે આ ભાઈ ભક્તિ વાળા હતા, એમને એવું આપણને મળે છે તો દુનિયાને મળવું જોઈએ ને, એના કારણે સુખી તો હતા જ. એટલે પેપરમાં કેવી રીતે એડવર્ટાઇઝ આપતા કે ભાઈ હિમાલયના સંત પુરુષ આવો, દર્શન કરી શકો છો આપ. તો 95, 96, 97 આ રીતે 97માં મારી સાથે ભેટો થયો. 97ના એન્ડમાં તો એ એમનો દેહ વિલય થઈ ગયો, કાકાનો, જે 98માં, સોરી 98માં એમનો દેહ વિલય થયો. એટલે મને સંન્યાસ દીક્ષા મળ્યા પછી ગુરુદેવ એક જ વખત આવ્યા. એટલે મારો ટોટલ સમયની દૃષ્ટિએ કહું તો 3-4 વખત ભેટો થયો, પણ વાર્ષિક દૃષ્ટિએ જોઉં તો 2 જ વર્ષ ભેટો થયો. તો હવે હું મૂળ વાત ઉપર આવું. તો એ દુકાનદારે મને કીધું મેડી ચડી જા, ઉપર જઈને ત્યાં બેઠા છે ઉપર. તો હું ગયો, તો એ લાકડાની મેડી ચડતા 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 ઉપર એવું હોય ને કે આપણું શરીર ધીરે ધીરે એક એક સીડી ઉપર જાય. તો સામે બાબાજી બેઠેલા હતા, બહુ તેજસ્વી સ્વરૂપ, અને એમની આભા જ કંઈક અલગ. અને મા બાપના સંસ્કારે અમને હતા કે અમે આવી વસ્તુ થોડીક ઓળખી શકીએ. તો જ્યારે હું ત્યાં ગયો તો જેવો મને ઉપર આવતો જોયો, થોડું મારો કમર સુધીનું કે ઘૂંટણ સુધીનો હું ઉપર ચડ્યો ધીરે ધીરે, કે લાકડાની મેડી શું અવાજ બહુ કરે, ઠક ઠક અવાજ આવે, એટલે એટલો સેન્સ હતો કે આવો અવાજ ના કરે ક્યાંય સત્સંગ ચાલતો હોય તો. હજી તો હું પૂરો ઉપર ચડ્યો પણ નતો, છેલ્લા 2 પગથિયા બાકી જશે ચડવાના. અને ત્યાંથી દૂરથી બૂમ પાડી, એ છોકરે ક્यों आया तू यहाँ पे, चल भाई यहाँ से. मैं કીધું महाराज जी मैं दर्शन पाने के लिए आया, कोई दर्शन वर्शन नहीं, चल भाई यहाँ से. પણ મેં ના માની એમની વાત મેં ના માની. હું ચાલતો જ રહ્યો, ચડી ગયો એ સીડી, 3-4 ડગલા આગળ એમની તરફ ગયો. अरे बड़ा बेशरम लड़का है, सुनता नहीं है, हम कह रहे तुमको चले जाओ यहाँ से. गुस्साમાં बोलिया. मैं कहता जी महाराज, હું હસી પડ્યો, महाराज जी जाऊंगा मैं, मुझे बस आपके दर्शन पाने हैं. हो गए दर्शन ना, जाओ चलो पापा यहाँ से, जाने कहाँ से आ जाते हैं. दर्शन कर लिया. अभी भी क्यों खड़ा है, क्योंकि महाराज जी एक बार मुझे लंबा दंडवत नमस्कार करना है. बड़ा नौटंकीबाज है, पहले बोलता है दर्शन करना है, फिर बोलता है दंडवत करना है. ठीक है, कर ले जो करना है वो, दर्शन भगवान के किए जाते, हम साधुओं के क्या दर्शन करने के. પણ હું ના માન, મેં કર્યા જ. વળી પાછો હજી दंडवत કરીને માંડ ઉભો થયો. अब क्या है, अब क्यों रुका है, जाने को कहा समझ नहीं आती, कौन सी भाषा समझता है. तो महाराज जी जा ही रहा. આજુબાજુ બેઠેલા લોકોને પણ એવું લાગ્યું કે જબ છોકરો જઈ નથી રહ્યો. એમણે પણ કીધું કે ભાઈ છોકરા જાય ને તને કહે છે ખબર નથી પડતી. તો આ જઈ રહ્યો છું ભાઈ, હું દર્શન જ કરી રહ્યો છું.
અને હું એમને પ્રણામ કરીને એવું છે કે સંત હોય કે ભગવાન બને ત્યાં સુધી આપણે પીચ કરીને ના જઈએ. હું ઉલટા કદમથી એમનાથી સીડી તરફ જવા માંડ્યો. અને સીડી પછી તો એવું છે કે સીડીમાંથી આપણે પડી ના જઈએ એટલે આગળ જ જોવું પડે. અને જેવો જેવો સીડીઓ ઉતરતો ગયો મારું શરીર કદાચ એમને એક એક સ્ટેપ નીચે જતું દેખાતું હશે. આ મેં મનમાં કરેલી કલ્પના કે આવું એમને દેખાયું હશે મારી તરફ જોતા. હું જ્યારે એકાદ સ્ટેપ બાકી હશે કે જ્યારે મને આમે દેખાઈ શકે, એમને મારો ગળાનો ભાગ દેખાતો હશે અને મને એ દેખાઈ રહ્યા હતા, ત્યાંથી વળી પાછું મેં પ્રણામ કરી દીધા અને હું એ સ્ટેપ પણ ઉતરી ગયો. પછી મને દેખાતા બંધ થઈ ગયા. એના પછી કંઈક 3-4 પગથિયા બાકી હશે ચડવાના ઉતરવાના, અને અવાજ સંભળાયો, ઓય છોકરે, આજા, ચલ જલ્દી વાપસ આજા. મને તો પેલું કહે ને કે ભિખારીને લોટરી લાગી ગઈ. અવાજ તો હું જાણતો હતો કે એમનો જ અવાજ છે. છોકરે શબ્દ એમણે મારા માટે જ વાપર્યો હતો. એટલે મેં કીધું લાય ને કદાચ બીજા કોઈને કીધું હોય તો જોવા તો દે, કદાચ આપણને જ કીધું હોય તો. એટલે વળી પાછો મારે તો 2 સીડીઓ ચડવાની હતી કારણ કે જસ્ટ હું ડાઉન લેવલ ગયો હતો એટલો. મેં કીધું મહારાજજી મેં આ તો માં જાઓ. હું દોડતો એવું સમજો કે સીડી ઉપરથી કદાચ એ દિવસે પડી જાત. હું દોડતો સ્પીડમાં ઉપર ચડ્યો અને ત્યાં गयो. अजी महाराज जी तो दर्शन पाने आया था. कहते जी महाराज जी क्यों, हमारे दर्शन करने में क्या है, इस नंगे पुंगे के दर्शन करने में क्या रखा हुआ. कहते नहीं महाराज जी आप संत है, हमारे लिए ऐसा नहीं होता ना, तो दिगंबर अवस्था है आपकी. थोड़ी चर्चा थी, बात थी. इतनी छोटी उम्र में यहाँ पे आने की वजह क्या. પછી મેં કીધું આવું મારા માતા પિતાનો નિયમ છે કે કોઈ સંત આવે તેના દર્શન કરવાના, અમને પણ લઈ જાય. પણ આજે અમારા ઘરે એવું હતું કે મમ્મીથી આવવું શક્ય નહોતું, માતાશ્રી પિતાશ્રીથી. તો પિતાજી તો નોકરી ઉપર ગયેલા હતા. એમણે મને કીધું કે वो तुम्हारी माँ की क्या वो किटी पार्टी है, घर पे आज इडली बनी है. I was stunned to listen this. આમને કેવી રીતે ખબર કે મારા ઘરે આજે ઇડલી બની છે? મારી માતોશ્રીની કિટી પાર્ટી છે, આમને કઈ રીતે ખબર? હું તો બોલ્યો જ નથી. અને ત્યારે એવું લાગ્યું નહીં યાર, મામૂલી વ્યક્તિત્વ નથી, બહુ ગજબ વ્યક્તિત્વ છે. હું ત્યાં ઉભો રહ્યો, મને રૂવાડા ઉભા થઈ ગયા કે આમને કઈ રીતે ખબર. બીજા બધા ત્યાં બેઠેલા લોકો તો અમદાવાદના બહુ શ્રીમંત પ્રજા ત્યાં આવતી એમની જોડે, બધા પતિ પત્ની બેઠેલા હોય અને ત્યાં એ બધા પણ એકબીજાને સામે જોઈને હસવા માંડ્યા. કારણ કે એ લોકોને લાગતું હશે ને કે આ છોકરાને સ્વાભાવિક છે આશ્ચર્ય થવું. એ લોકોને તો આદત હતી એમના સ્વભાવની. એ લોકો કદાચ 2-3 વર્ષથી મળતા હશે. અને પછી મેં એટલું સારું કર્યું કે મેં એમને પૂછ્યું નહીં કે આપકો કેસે માલુમ. નહીં તો એવું હોય ને માણસ આવી મૂર્ખામી કરી બેસે, સંતને બહુ આવા બધા પ્રશ્નો પૂછાય નહીં. મેં કીધું જી महाराज जी किटी पार्टी है और आपने कहा वो सही, आज वो सब माताएं बहनें आएगी, उनके लिए इडली बनी हुई, इसलिए नहीं आई तुम्हारी माँ. जी महाराज जी ठीक है. અને પછી એમણે મને કીધું બોલ क्यों आया था, वजह क्या थी. तो बस महाराज जी दर्शन पाने. धर्म के बारे में क्या जानता है. માતા પિતાએ જે સંસ્કાર આપ્યા હતા થોડું ઘણું જાણતો તો એના જવાબો આપ્યા. એમણે શું જોયું મારો પૂર્વજન્મનું, એમણે એવું મને કહેલી વસ્તુ કે તને પસંદ કરવા પાછળની કે મેં એટલે એ વખતે ખરેખર આવી હિંમત કરાય નહીં, આ મૂર્ખતા છે આપણી, કરાય નહીં આવા પ્રશ્ન. પણ જ્યારે બીજી વખતે આવ્યા હતા બીજા વર્ષે, ત્યારે મેં એમને પ્રશ્ન પૂછ્યો હતો कि महाराज जी मेरे में ऐसा क्या है जो मुझे आपकी कृपा प्राप्त हुई. કારણ કે મને 1 વર્ષ થઈ ગયું. મને બહુ જ વધારે સારી રીતે ધીરે ધીરે ખ્યાલ આવવા માંડ્યો હતો કે આ વ્યક્તિત્વ અને આપણી બિયોન્ડ અવર થિંકિંગ છે. અને આપણે સામાન્ય 2 હાથ 2 પગ વાળા અને બહુ જ સામાન્ય ભણતર લેલા વ્યક્તિ આપણા જીવનમાં સંત કક્ષામાં આટલા ઊંચા દરજ્જાના સંત કઈ રીતે આવી શકે. અને આવી ડાયરેક્ટ કૃપા આપણને પ્રાપ્ત થઈ ગઈ અને 1 વર્ષ થઈ ગયું. એટલે બીજા વર્ષે જ્યારે આવ્યા હતા એ છેલ્લી વખત જ આવ્યા, કારણ કે ત્યાર પછી તો એ હોટેલના માલિકનો દેહ વિલય થઈ ગયો, એટલે એમનું વચન પૂરું થઈ ગયું, જીવતા હતા ત્યાં સુધી જ આવ્યા. એટલે મેં એ વખતે એમને પ્રશ્ન પૂછ્યો હતો ને એમણે મને કીધું તારા પૂર્વજન્મનું છે આ પરંપરા, આપણી પૂર્વજન્મની ચાલી રહી છે, તું મારા પૂર્વજન્મનો શિષ્ય જ છે. એટલે આ એવું કહી શકો કે જન્મથી ચાલી આવેલો નાતો છે.
એટલે એમણે બધા પ્રશ્નો પૂછ્યા મને એ વખતે, અને એ બધા મને જે યોગ્ય લાગે એવા જવાબો આપ્યા. ક્યાં જાણતે હો કીધું તો અમુક વસ્તુઓ કીધી. પછી એમણે એક શક્તિનું નામ આપ્યું, એ શક્તિ કે બારે મેં જાણતે હો. હવે એ વસ્તુ બહુ લુપ્ત થઈ ગયેલી શક્તિ છે. આજકાલ એ વિદ્યા હું એમ કહીશ કે બહુ જ રેરલી કોઈની જોડે હોય તો હોય, અથવા હિમાલય અથવા ગિરનારમાં રહેનારા સંતો જોડે જ હોય છે. હજારો વર્ષોથી ત્યાં પોતાનું શરીર ટકાવીને તપસ્યા કરતા હશે એ લોકો પાસે જ હોય. એ વિદ્યાનું એમણે નામ આપ્યું. હવે આ વિદ્યા વિશે હું વાંચી ચૂક્યો હતો, મને ખબર હતી આ વિદ્યા અને બહુ જ એક્સટિંગ છે, જતી રહી છે અત્યારે, બહુ જ રેર ક્યાંક હશે તો હશે કોઈક સંત મહાત્મા જોડે. એમણે જયારે પ્રશ્ન પૂછ્યો ત્યારે મને તો બાપરે આના વિશે અમને એટલે આ બહુ પહોંચેલા છે. પછી મેં કીધું જી महाराज जी थोड़ा बहुत जानता हूँ, चाहिए तुमको ये विद्या प्राप्त करना चाहोगे? महाराज जी શું બોલ્યા, અને મારા જેવાને પૂછી છે. આજુબાજુ બેઠેલા બધા અમદાવાદના શ્રેષ્ઠીઓ, આટલા શ્રીમંત લોકો એકબીજાનું મોઢું જોવા માંડે, આની કોઈ ઓળખાણ નહીં. આ જી માંડ હાલ આયેલો હાલાને કાઢી મૂકેલો, અને વળી પાછી આ સંતની લીલા હોય, આપણે ન સમજી શકીએ. आने पूछी रहा है। कि तू महाराज जी मैं इसके बारे में ज्यादा तो नहीं जानता, इतना जानता हूँ, लेकिन आपको अगर पात्रता लगती है मेरे अंदर तो मुझे प्राप्त करने में खुशी होगी, आनंद होगा, अगर मैं इस योग्य हूँ तो। अने हमने सामे बात मूकी, विद्या मिल सकती है तुमको, लेकिन हमारे साथ नंगा सोना पड़ेगा। आ शब्द जયારે મારા કાન ઉપર પડ્યા તો મને એક અલગ જ વિમાસણમાં પડી ગયો. મને ખબર જ ના પડી કે મારા કાનોએ જે સાંભળ્યું છે સાચું છે. વિમાસણનો મિનિંગ સમજો છો ને તમે, કે આપણે દિલ્હીમાં હતો, મને કોઈ શું મારા સાંભળવામાં ભૂલ થઈ છે, એ જે બોલે એ જ મેં સાંભળ્યું, કે એ કંઈક બીજું બોલ્યા હું કંઈક બીજું ભલતું સાંભળી રહ્યો છું. હું અવાક થઈ ગયો તો આ વાક્ય સાંભળીને, અને એમાં એ ખડખડાટ હસી પડ્યા. અરે આ બધા તમારા જેવા, એટલે હિન્દીમાં, तुम जैसे ऐसे बहुत आते हैं, सब नौटंकी करते हैं, कोई मतलब नहीं है। तो नहीं महाराज जी, मैंने मना नहीं किया आपको, मैं तो केवल ये सोच रहा था कि आपने जो बोला मैंने वही सुना, कि मेरे सुनने में कोई गलती हुई है, मैंने जो सुना वही आप बोले, ये सोच रहा था। मैं आपके बारे में ऐसा कुछ भी नहीं सोच रहा हूँ, हकारात्मक या नकारात्मक। અને પછી આવી રીતે મેં મારી દલીલ મૂકી. ખરેખર આ દલીલ મૂકવી યોગ્ય હતી કે નહીં મેં ખબર નહીં, એ સમય બધું કરાવી લે. તો પછી મેં કીધું કે ऐसा ऐसा है महाराज जी, मेरे मन में ये बात थी. तो क्या ठीक है. પછી એમણે બેસાડ્યો, तो बताओ फिर क्या है. પછી સામેથી જ એમણે કીધું ठीक है, एक काम करो, जाओ, आज तो हमको इन लोगों के सबके साथ बात करनी है, कल आओ, कल सोच के आना. હું ઘરે ગયો. તમે સમજી શકો છો હાલતમાં માણસનું શું હોય. અને ઉંમરે બહુ નહોતી મારી, કદાચ એ વખતે માંડ ઉંમર હશે 24 ની આસપાસ, 23-24 વર્ષ હતી ઉંમર, 24 ની આસપાસ હતી. ઘરે આવ્યો. અમારા ઘરમાં બહુ જ ખુલ્લું વાતાવરણ છે, તમે સહજતાથી બધી વસ્તુ સારી ભાષામાં કહી શકો. મેં ઘરે આવીને મારા માતૃશ્રીને કહ્યું કે આઈ, અમે મરાઠીમાં આઈ કહીએ, કે આઈ આવું આવું થયું આજે. તો કે થઈ ગયા દર્શન. મેં કીધું હા. મેં કીધું એમણે આવું કીધું. અરે કે સંત હોય, સંતોની વાતોનું ક્યારેય ખોટું નહીં લગાડવાનું, અપરાધ થાય આપણાથી. એ ગમે તે બોલે, આપણે એ વસ્તુને નેગેટિવલી લેવાની જ નહીં. મેં કીધું નેગેટિવલી નહીં લેવાની, તમે કહો છો બરોબર છે, પણ આનો જવાબ શું? આવતીકાલે એમણે મને કીધું છે કે આવતીકાલે તારે જો વિદ્યા જોઈતી હોય તો કે આ વિદ્યા શું છે? મેં કીધું અહીં આવું આવું છે, આના વિશે મેં બહુ જ એટલે મહારાષ્ટ્રની સામે હું ના બોલ્યો કે હું એના વિશે બહુ જાણું છું, પણ મેં વિદ્યા વિશે બહુ જ જાણકારી લીધેલી છે. બહુ જ પુસ્તકોમાં એના વિશે મેં સાંભળ્યું છે કે લુપ્ત થઈ ગઈ છે, ગજબની વિદ્યા હતી આ તે. કે જો હવે તું મોટો છે, હું તને શું કહું, તારી મરજી, તારા ડિસિઝન તું લે. આટલી ઉદારતા એ જમાનામાં, મારા માતૃશ્રીની આટલી ઉદારતા. એક બાજુ શી વોઝ ટુ સ્ટ્રિક્ટ લેડી, અને એક બાજુ આવી બધી બાબતમાં આવી ઉદારતા પણ, કે તારા ડિસિઝન તારે યોગ્ય, તું યોગ્ય જ વિચાર કરીશ, મને ખબર છે શું છે. બીજા દિવસે વળી પાછા મારા સ્કૂલના પ્રિન્સિપલ સર પાસે મેં ચિઠ્ઠી મોકલાવી દીધી આવતી, એટલે હું નહીં આવી શકું. હું ગયો બાબાજી પાસે, ત્યાં પહોંચ્યો, અને બે બસ બદલી, કારણ કે અમારા ત્યાંથી ડાયરેક્ટ નથી જતી બસ, અને એક રિક્ષા કરીને જવું પડ્યું. હું બહુ કંજૂસ માણસ છું, મને કારણ વગર પૈસા ખર્ચવા ન પોસાય. પોતાના માટે પણ નહીં, સત્કર્મમાં ખર્ચું, બિલકુલ ખર્ચું,
પણ પોતાની જાતને સંભાળવા માટે બહુ પૈસા ખર્ચવા આજે પણ નથી, મારા સ્વભાવમાં નથી, પોતાના માટે નથી ખર્ચી શકતો. તો એ રિક્ષા કરીને તો મને થોડો ખચવાટ હતો, અરે યાર આટલા બધા પૈસા જતા રહેશે. કંઈક 2 રૂપિયા લીધા હતા રિક્ષા વાળાએ લાલ દરવાજાથી તો અગીતા મંદિર સુધી ના, કે 2 કે 2.5 રૂપિયા કંઈક હતા શટલ રિક્ષાના. તો મને બહુ ખચવાટ હતો. નીચે ઉતરતી વખતે રિક્ષાવાળાને 2 રૂપિયા આપતા એ મારો જીવ નતો ચાલતો. ઉપર ગયો તો बाबा जी की तो आ गया, 2 रुपए देने में जी नहीं निकल रहा है, 2 रुपए देने में साथ में जान निकली जा रही थी. પ્રીવિયસ ડે મને બધું ખબર પડી ગયું તો આ કયા લેવલના સંત છે. એટલે મને બહુ આશ્ચર્ય ના થયું એ વખતે, કારણ કે હું એક અલગ જ વિમાસણમાં હતો. એ વાત થઈ એટલે नहीं है विद्या, કીધું હા, नंगा सोना पड़ेगा कल हमने तुमको कहा था, ठीक है. હજી હું હા કે ના કઈ કહું તે પહેલા ખડખડાટ હસી પડ્યા. બીજા દિવસે પણ ઘણા બધા લોકો એમની આજુબાજુમાં બેઠા હતા. હું જ્યારે ગયો ત્યારે કોઈક ને કંઈક આયુર્વેદનું જ્ઞાન આપી રહ્યા હતા કે એસા એસા કરો, ઇસે ઠીક હો જાયેગા. અને પછી મારી સાથે વાત કરી અને પછી ખડખડાટ હસી પડ્યા. અરે બચ્ચા, इतना मत सोचो हम किसी को नंगा करेंगे क्या, ये हम तो तुम्हारी परीक्षा ले रहे थे कि तुम्हें ये प्राप्त करने की कितनी तीव्रता है, कितनी इच्छा है. हमारे अंदर तुमको विश्वास बैठता है कि नहीं. हमारे अंदर एक गुरु के प्रति जब तक विश्वास नहीं आएगा तब तक कोई विद्या अंगीभूत नहीं हो सकती. ये था, हम किसी बच्चे को नंगा करेंगे. और अब इस लेवल में पहुंचने के बाद थोड़ी ये हो, क्योंकि हाँ महाराज जी मुझे मालूम था, आप ध्यान में सब कुछ देख सकते हैं. आपने देखा होगा मेरी मातृश्री ने भी यही कहा कि अरे वो संत है, उनकी भाषा अलग होती है. क्या हमने देखा ये, तुम्हारी माँ को हमने देखा हो, तुम्हें जो बता रही थी वो. तो चलो हाँ, सोना पड़ेगा, नंगा नहीं पर सोना पड़ेगा. જી મહારાજ. બીજા બધા ત્યાં બેઠા હતા એ હસવા માંડ્યા. પછી મહારાજજીએ જે હોટેલ વાળા હતા એમને આજ્ઞા કરી કે મેરે लिए, એટલે એમના માટે એક ચટાઈ જેવું બિછાવડાવ્યું, મારા માટે પણ એક ચટાઈ કે જેમાં અર્થિંગ ના થઈ શકે એવું આસન જ કહી શકીશું આપણે, પણ આખું લાંબુ સૂઈ જઈએ તો વાંધો ના આવે. મારાથી 1.5 થી 2 ફૂટની દૂરી ઉપર એ સૂઈ ગયા. પહેલા 1.5 થી 2 ફૂટની દૂરી ઉપર, ને પછી મને સુવા માટે કીધું. મને કીધું છત્તા સૂઈ જવાનું છે, છત્તા પાટ, અને और मैं तुम्हारे कपाल पर और तुम्हारे पांव पर दोनों जगह पे मेरे शरीर का स्पर्श कराऊंगा. મારા માથા ઉપર એમણે પોતાનો હાથનો સ્પર્શ કરાવ્યો. એ પણ પોતે સુતેલી અવસ્થામાં હતા, મારાથી 1.5-2 ફૂટ દૂર. બીજા બધા લોકોને પણ જોવાની છૂટ હતી, એવું નહીં કોઈ જોવાનું નહીં. પડદો હતો, એક થોડો અડધો પડદો આડો કર્યો, પણ આખો નતો કરાવડાયો. અને મારા માથા ઉપર હાથ મૂક્યો અને મને કીધું હતું કે મારા પગનો અંગૂઠો હું તારા પગ ઉપર દબાવીશ. મને મારા બંને પગ જોડીને રાખવાનું કહેવામાં આવ્યું. મારા બંને પગ જોડેલા હતા, એની ઉપર એમણે એમના પગથી બહુ જ પ્રેશરથી દબાણ આપેલું હતું અને હાથથી મારા માથા ઉપર દબાણ આપ્યું. તો અમારા બે વચ્ચે 1.5 ફૂટનું અંતર હશે. એમણે પહેલા જ બધું કહી દીધું હતું कि बहुत भयंकर बिजली का झटका लगेगा, ऐसा होगा तुमको, उछल के भाग मत जाना, जो पीड़ा होती है सहन करना. तुम्हें पीड़ा लगेगी, वो पीड़ा नहीं है, वो शक्तिपात है. हम तुम्हारे अंदर उन शक्तियों का प्रस्थापित करेंगे. इसके कुछ समय के बाद तुम्हारी तबीयत बिगड़ेगी. घर पे जाने के बाद हो सकता है महीने भर के अंदर तुम्हें बड़ी तकलीफ होगी, लेकिन उसकी चिंता मत करना. वो तुम्हारे अंदर जो भी नेगेटिविटीज भरी है, पूर्व जन्म के संस्कारों की है, वो सब कुछ धुल जाएगा. બધી પહેલી આગોતરી જાણ આપી હતી. અને પછી એ ક્રિયા થઈ શક્તિપાતની. બીજા બધા પણ ત્યાં બેઠા બેઠા જોઈ રહ્યા હતા. એમણે જે શક્તિપાતની ક્રિયા કરી, સમયની દૃષ્ટિએ જોઉં તો મને લાગે છે કદાચ બહુ ઓછો સમય, બહુ જ ઓછો સમયનો સમય હતો. એમાં મારા શરીરને જે ઝટકા લાગે છે ઇલેક્ટ્રિક જેવા, મને એવું લાગ્યું જાણે યુગોથી હું આ બધું સહન કરી રહ્યો છું. ઇટ વોઝ વેરી શોર્ટ ટાઈમ. ઘડિયાળની દૃષ્ટિએ બહુ ઓછો સમય હતો, 2-3 મિનિટ કદાચ કહી શકીએ. પણ મને એવું લાગ્યું કે જાણે 2-3 યુગ વીત્યા હોય, કારણ કે સહન કરવું શક્ય જ નહોતું. અને એટલા માટે જ એમણે પૂરી રીતે દબાઈ, હાથથી અને પગથી દબાઈને રાખ્યો હતો. અને ચેતના એ વખતે જે કંઈ પણ થયું
એ શબ્દોની બહાર છે, એનું હું શબ્દોમાં વર્ણન નહીં કરી શકું. આ એક બોલતા મારી આંખમાં આંસુ આવવાની તૈયારી છે. એક અલગ જ વાત હતી, અલગ જ વસ્તુ હતી. એ હું સહન કરી શક્યો એનું કારણ એ હતા, એમની કૃપા હતી. એટલે બાકી આ વસ્તુ સામાન્ય વ્યક્તિ સહન જ ના કરી શકે આપણા જેવો. એમની કૃપાથી જ આ શરીર સહન કરી ગયું. એટલા સમય બાદ એ તો ઊભા થઈ ગયા, પોતાના આસન ઉપર બેઠા. એ હોટેલના ભાઈ જોડે પાણી મંગાવડાવ્યું, પોતાની ઉપર છંટાવડાવ્યું. પછી એમને આસન છોડી દીધું. પેલા લોકો જોડે વાતો કરવા માટે બેસી ગયા. મને એમને થોડો સમય માટે ઉઠવાની ના પાડી. तुम थोड़ी देर के लिए लेटे रहो, ये शक्ति तुम्हारे अंदर जिस स्थान पर इसको स्थापित होना है वहां पे धीरे धीरे हो रही है, तुम्हें स्थान नहीं छोड़ना है, हम कहेंगे तब खड़े हो जाना. થોડા સમય પછી એમણે કીધું, પણ મારી અંદર બહુ જ મને પ્રોબ્લેમ થવા લાગ્યો, અંદર બહુ જ, એટલે તમને શું કહું, નથી શબ્દોમાં એનું વર્ણન ના થઈ શકે. અને થોડા સમય પછી એમણે કીધું કે બચ્ચા આપ ખડે હો જાઓ. 2 વખત કેવું પડ્યું. પહેલા વખત તો મને એવું લાગ્યું કે મને કંઈક સંભળાઈ રહ્યું છે, ખરેખર બોલ્યા કે નહીં મને ખબર નથી. બીજી વખત બોલ્યા, બચ્ચા हम तुमको कह रहे खड़े हो जाओ, चलो पालथी मार के बैठ जाओ. મને કંઈક એક અલગ પ્રકારનું પાણી પાવામાં આવ્યું, ચા જેવું કંઈક હતું, એ ઔષધિઓ વાળું, એ પી લો. એક સાથે એની એ પણ કહેવામાં આવ્યું કે ये तुम यहाँ पे जब तक हो 2 से 3 बार इसको ग्रहण कर लेगा. આ રીતે એમની શક્તિપાતની વિધિ પૂરી થઈ. इसके साथ तुम्हारे अंदर 28 तरह की विद्याएं आएगी और ये 28 तरह की विद्याएं तुम्हें वक्त के साथ पता चलेगी. लेकिन तो महाराज जी मुझे वो तो ठीक है, उसमें तो आपकी कृपा से मुझे प्राप्त हुआ. मुझे उससे ज्यादा ये है कि अब आपके दोबारा दर्शन कब हो, कारण के ये दिवसे तो ये जवाना था और अब तो आप मेरे गुरु हो. तो एक शिष्य होने के नाते मेरी इच्छा ये है कि ज्यादा से ज्यादा आपके पास रह सकूं. नहीं, अभी वो समय आया नहीं है, फालतू की बातें बंद कर दो. कड़क बहु छे बोलवा, બહુ કડક બોલે. પ્રેમાળ આપણી જે મેં વાત ના કરે. तो महाराज जब दोबारा दर्शन कब प्राप्त होंगे, आप कब अहमदाबाद यहाँ पे कब पधारे? अहमदाबाद मत कहो, कर्णावती कहो, इसका नाम कर्णावती है, कर्णदेव ने बसाया हुआ नगर है. जी महाराज जी, कर्णावती आप दोबारा कब आओगे? પછી કહો तो हम आएंगे, तुम्हें अपने आप पता चल जाएगा, तुम्हें शक्ति दी है ना, तुम्हें पहले ही पता चल जाएगा हम आने वाले. એ દિવસે તો પછી હું ત્યાંથી નીકળી ગયો. એમણે મંત્ર જાપ કીધા હતા, એ મંત્ર જાપ કરતો આજે પણ કરું છું. એ મંત્ર જાપ ગુરુ મંત્રના સુધાંશુ મહારાજજી વાળા જાપ અને એમણે આપેલા જાપ, એ બંને જાપ થાય. એના સિવાય અલગ અલગ સાધનાઓ એમના દ્વારા થતી રહે. ત્યારથી મને પછી આપોઆપ ધ્યાન આવવાનું. ધ્યાન પ્રત્યે મને રસ હતો, હું શીખતો હતો, એના વિશે ઘણી બધી ખબર હતી. પણ એમણે જે આપ્યું એના કારણે મને આયુર્વેદનું એક અલગ જ જ્ઞાન પ્રાપ્ત થયું. જ્યોતિષ શાસ્ત્રનું મને ઘણું સારું જ્ઞાન છે, પણ એકદમ અલગ છે. બાબાજીનું જ્યોતિષ આ જ્યોતિષ શાસ્ત્ર કરતા એકદમ અલગ છે. ઘણી બધી જગ્યાએ કોઈ જ મેળ નથી ખાતો, ઘણી બધી જગ્યાએ ઘણો મેળ ખાય, પણ ઘણી બધી જગ્યાએ કોઈ તાલમેલ ના આવે, એવા રિઝલ્ટ જોવા મળે. તો એમનું જ્યોતિષ એકદમ અલગ છે. એમની ધ્યાનની ક્રિયા જે એમણે શીખવાડેલી છે આપોઆપ મને તો રેડીમેડ બધું રેડીમેડ ખાઈ રહ્યો છું. પણ આ ધ્યાન પેલા જે લોકો જે કરે છે ધ્યાનથી બહુ અલગ ધ્યાન છે. 5 વખત નાહવાનો એમણે મને નિયમ આપ્યો. 5 વખત હું 9 દિવસમાં. સૌથી પહેલું હોય રાત્રેનું સ્નાન 2 વાગ્યા. 2 વાગે હું 2 વાગ્યા સુધી થોડો 1.5 કલાક સુઈ જાઉં અને પછી 2 વાગે સ્નાન કરું અને પછી ધ્યાનમાં બેસું. એ ધ્યાન જે છે મારું, એ પૂરેપૂરું ગુરુજીનું. એમાં મને મારી ચેતનાને એમણે શીખવાડેલી બધી વસ્તુઓ છે, એના અનુસાર મારી ચેતનાને ઉપરની તરફ લઈ જાઉં. મોડર્ન સાયન્સની દૃષ્ટિએ કહીએ, મેડિટેશન વાળી દૃષ્ટિએ તો α++ લેવલ કહેવાય એને. એ લેવલે મારી ચેતના ધ્યાન અવસ્થામાં હું લઈ જાઉં. મારો પર્ટિક્યુલર આસન બદલાય નહીં, માળા બદલાય નહીં, જેની તે જ હોવી જોઈએ આસન લઈને હું બેસું નહીં. ને એની ઉપર પછી બેસા પછી મારી ચેતના ઉપરની તરફ જાય. તમે શિષ્ય હોવાના નાતે મારા વાઇબ્રેશન્સ એમના વાઇબ્રેશન્સ સુધી પહોંચે. આપણું જે ચેતન તત્વ હોય ત્યાં સુધી પહોંચે ચૈતન્ય, અને ત્યાં પછી એમના દર્શન થાય. એમાં એ પર્ટિક્યુલર મારા કહેવાથી આવે છે, આવું કેવો શબ્દ ખોટો છે, એ મને ખેંચે. આપણે તો શું જઈ શકીએ, આપણી વિસાત બહારની વાતો છે આ બધી, પણ એમની ચેતના મારી ચેતનાને ખેંચે એટલે હું ત્યાં જાઉં. ત્યાં પછી બહુ જ બધું બરફનું વાતાવરણ હોય, બધી બાજુ બરફ જ બરફ હોય.
અને એમાં પછી હું બેસી જાઉં. મને બહુ ઠંડી પણ લાગતી હોય, આમે મારું શરીર બહુ ઠંડુ છે, મને ઠંડી આમે બહુ લાગે. આ કોટી વગેરે હું 12 મહિના પહેરતો હોઉં, કારણ કે શરીર મૂળમાં ઠંડુ છે, મને પંખો વગેરે ચાલે નહીં. અમારી સ્કૂલમાં આખી એર કન્ડિશન સ્કૂલ છે, અમારા ટ્રસ્ટીઓએ બહુ સરસ વ્યવસ્થા કરી છે બાળકો માટે, પણ ત્યાં મને પોતાને બહુ તકલીફ પડે, એના કારણે હું આ કોટી વગેરે પહેરીને રાખતો હોઉં. તો સ્કૂલમાં જઉં, જવાબદારી ત્યાં હજી ચાલુ છે, પગાર લેવાનો બંધ કરાવી દીધો ગુરુજીની આજ્ઞાથી, પગાર નથી લેતો પણ જઉં છું. પણ મને એસી નથી સહન થતું. તો તમે વિચાર કરો કે ત્યાં આવી ઠંડીમાં તો મને ક્યાંથી મારી ચેતનાને સહન થતું થાય. એ સમયે મારું શરીર અહીંયા જ્યાં હોય છે, મને લાગે છે અહીંયા મને બહુ ટાઢ વાતી હશે મારા શરીર, પણ ત્યાં તો મારી ચેતનાને ટાઢ વાય. અને પછી ત્યાં આપણે બેસીને કે ઉભા નજરો નીચી રાખીને ગુરુદેવ ગુરુદેવ કરીને મુજે આપ દર્શન દીજીએ, કોઈ પણ ભાષા બોલે, એમને બધી ભાષાઓ આવડતી હોય. પછી એ આપણી ઉપર કૃપા કરે અને આવતા દેખાય. આમ ગમે તે દિશામાંથી આવે, ઘણી વખત પાછળથી આવે, ઘણી વખત સામેની હિમાલયની મોટી મોટી કંદરાઓ હોય, મોટા મોટા પહાડો એની ઉપરથી એ આવતા હોય એટલે આપોઆપ ખબર પડી જાય. બીજા વર્ષે જ્યારે જે અમદાવાદમાં પણ આવે ને, તો મને આપોઆપ એમણે જે કીધું તે ખરું પડ્યું. મને આપોઆપ ખબર પડી ગઈ કે ગુરુદેવ આવવાના છે. કોઈ જ લેટર નહીં, કોઈ જ ચિઠ્ઠી નહીં, કશું જ નહીં, કારણ કે આ બધા તો સાધનો હોય નહીં ત્યાં હિમાલયમાં એવી જગ્યાએ. અને હિમાલય જ છે કે નહીં એ મને ખબર નથી. મેં કહ્યું ને આપને કે બીજા ગ્રહ ઉપર છે કે શું છે, આઈ ડોન્ટ નો એનીથિંગ, કારણ કે મારાથી એમને બહુ પ્રશ્નો પૂછાય પણ નહીં આવા બધા. પણ આપણે એવું જાણીએ કે બરફ આચ્છાદિત એટલે હિમાલય, એટલા માટે હું એમ કહું છું કે હિમાલય હોય. ક્યાં બિરાજે છે મને ખબર નહીં, કારણ કે મારી ચેતના ઉપર 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 જાય તો બહુ જ ઉપર જાય છે. એટલે હિમાલય ઉત્તરમાં છે, એટલે આ ઉત્તર કે આ બાજુનું આવું ઉત્તર એ સમજવું એ પૃથ્વીની દૃષ્ટિએ કઠિન છે. તો બીજા ગ્રહ ઉપર જઈએ છીએ, ક્યાં જઈએ છીએ આઈ ડોન્ટ નો, પણ હું એને હિમાલય જ કહીશ. અને પછી એ ત્યાં આવે, દર્શન આપે આપણને. અમે તમને કહ્યું એવું સ્વરૂપ પૂર્ણ દિગંબર અવસ્થા, મોટી મોટી જટાઓ અને ભસ્મ ચોળેલી હોય, શરીર ઉપર અમુક રુદ્રાક્ષની માળાઓ ધારણ કરેલી હોય. ભસ્મ શી ખબર ક્યાંથી, આઈ ડોન્ટ નો, એના વિશે હું કઈ નથી જાણતો. અને પછી ધ્યાન અવસ્થામાં મારા પ્રશ્નો કઈ હોય તો એના ઉત્તરો આપે. મારા પોતાનાથી રિલેટેડ પૂછવાની છૂટ નથી. પોતાનાથી રિલેટેડ કઈ જ નહીં. તમે સંન્યાસ માર્ગી છો, તમારું પોતાનું જીવન ખતમ. એટલે બીજા કોઈના પ્રશ્નો હોય તો હું પૂછતો, જવાબ આપે. બીજા કોઈના હોય તો આપે. મારી સાથે ક્યારેય વાત કરે તો એ બહુ જ અલગ હોય. આપણે એને સાદી ભાષામાં એવું કહીએ કે બહુ તુચ્છકાર ભરી ભાષા હોય, પણ મને હવે એ ભાષાની આદત પડી ગઈ છે. મને બહુ ગમે, કારણ કે આ ફક્કડ ગિરધારીઓની આવી જ ભાષાઓ હોય. એવી રીતે વાત કરે મારી સાથે, જેને આપણે સાદી ભાષામાં એમ કહીશું કે બહુ તોછડી ભાષા. તોછડી ભાષામાં જ વાત કરે, પ્રેમથી વાત જ ના કરે. અને મને પણ એવું થાય કે જો મારી સાથે બહુ પ્રેમથી વાત કરે, ક્યારેક 2-3 વખત એવું થયું છે કે અરે બચ્ચા ऐसा नहीं होता, समझो रिश्ते बहुत बड़ी चीज है, भगवान की दी हुई है, इनको निभाना जानो, આવું એ કહે. તો આ 2-3 વખત એવું હતું કે જે બહુ પ્રેમથી બોલ્યા, પણ એવું એમનું પ્રેમથી બોલેલું મને અજબ નથી થતું. મને તોછડી ભાષામાં બોલે તો એ ગમે. અમારા શિષ્યને બધાને કહું, એમની બધી વાતો હું કહેતો હોઉં. ધ્યાન અવસ્થામાં મને જે દેખાય, જે બધી વાતો કે જીઓ પોલિટિકલ વાતો પણ કરે, સાંસારિક કઈ પ્રોબ્લેમ્સ હોય એનાથી રિલેટેડ બધા ઉપાયો બતાવે, આયુર્વેદના ઉપાયો બતાવે, જ્યોતિષકીય પ્રશ્નો હોય તો એના ઉપાયો બતાવે. કોઈનું કઈ દુઃખ હોય, મને દુઃખ થાય, હું કહું गुरुजी उनको कितनी तकलीफ है, उनके अरे कोई दुख करने जैसा नहीं है, बड़ा दुष्ट है, उसके पिछले जन्म के कर्म देख मैं तुझे बताता हूँ. એવું કરીને પછી કહે તો આપણને આશ્ચર્ય થાય, ઓ બાપરે, આજે આ માણસ જે રડી રહ્યો છે એમને એમ નથી. પરમાત્મા મારો કોઈની જોડે અન્યાય કરતો નથી. એ ગુરુજીએ બતાવ્યું ત્યારે ખબર પડી કે આજે આ રડી રહ્યો છે, આ પાછલા જન્મમાં કેટલાયને રોડાઈને આવ્યો છે. એટલે એમનું પોતાનું એક મૂળ વાક્ય છે. મારા ગુરુજીના અમુક વાક્યો બહુ જોરદાર છે, તમને સાંભળવા ગમશે, તમારા પ્રેક્ષકોને તો ખાસ ગમશે. जिंदगी बहुत खूबसूरत है, तकलीफ हमारे अंदर है, हमें जीना ही नहीं आता. અને આ સત્ય છે, હું માનું છું આ વાત. અને બીજું, परमात्मा कभी किसी के भी साथ अन्याय नहीं करता. कोई किसी को दुखी देखो तो ये मत सोचो अरे बेचारे के साथ कितना बुरा हो रहा है. नहीं, इतना सा भी, एक बाल जितना होता है उतना भी प्रभु कभी किसी के साथ बुरा नहीं करता. इंसान जो भुगतता है वो केवल उसके किए हुए कर्म ही होते हैं. हो सकता है इस जन्म के ना हो, पूर्व जन्म के हो, लेकिन कर्म किसी को नहीं छोड़ता, भुगतना ही पड़ेगा. उसके अलावा कोई छुटकारा नहीं, सिवा की गुरु कृपा हो, प्रभु कृपा हो.
पर एक गुरु मार्गी व्यक्ति अपने गुरु को ये कहेगा नहीं कि मुझे इसमें से मुक्त करो, मुझे इस कर्म से मुक्त करो, तो फिर कोई मतलब ही नहीं। और एक भक्त कभी प्रभु को ये नहीं कहेगा प्रभु कृपा करो, इस दुख से मुझे मुक्त करो, तो वो भक्त ही नहीं। तो આપણા ગુજરાતના કવિ તમે જાણો છો નરસિંહ મહેતા, મીરાબાઈ, આવા બધા મહાન ભક્તોનું જીવન ચરિત્ર તમે જુઓ તો એમણે ક્યારે ભગવાનને કીધું નથી પ્રભુ મને આ દુઃખમાંથી છોડાવો। બાકી બહુ ભગવાન એમની સામે આમ સામે સામે વાતો કરતા તો બહુ સામાન્ય હતું ને કે નરસિંહ મહેતાનો દીકરાનું જ્યારે મૃત્યુ થયું શામળ ત્યારે કહેવામાં આવ્યું કે પ્રભુએ કીધું કે તું કહેતો હોય તો બોલ નરસિંહ, હજુ તો કરું તારા છોકરાને। અને આ ગુજરાતની ભૂમિનો એ સંત એવું કહે ના ના ભલું થયું ભાગ્યો સંસાર, સુખેથી ભજીશું શ્રી ગોપાલ। તો સંતાનના મૃત્યુ પછી કે પોતાની પત્નીના મૃત્યુ પછી જે વ્યક્તિ આવું કહી શકતો હોય ભલું થયું ભાગ્યો સંસાર, સુખેથી ભજીશું હવે શ્રી ગોપાલ, તો ભગવાનની ભક્તિમાં ક્યાંક અડચણ બનતી હતી। ખરેખર તો નરસૈયાની ભક્તિમાં કોઈ અડચણ ન બનતું હોય, આ તો બધું એમની મહાનતા કે પોતાના વિશે મહાપુરુષો પોતાના વિશે આવું ઊણું જ બોલતા હોય, પોતાના વખાણ ના કરે આ લોકો ક્યારેય। બાકી એમ તો સુખેથી શ્રી ગોપાલને ભજતા જ હોય। હું તો એમ કહીશ કે શ્રી ગોપાલ એમને ભજતો હોય, કારણ કે ભગવાને પોતે પણ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં કીધું છે કે હું પોતે એમના ચરણ કમળો ઉપર ચાલતો હોઉં જ્યાં મારો સંત આગળ ગયો હોય, જેણે પોતાનું જીવન પરમાત્મા માટે સમર્પિત કરી દીધું છે। હું પોતે એમની પગદંડી ઉપર ચાલતો હોઉં, એમના કદમ ઉપર કદમ મૂકીને ચાલવાનું પસંદ કરું છું ઉદ્ધવ। એવી રીતે ભગવાને ઉદ્ધવને ઉપદેશ આપતા કહ્યું છે શ્રી કૃષ્ણએ। તો ભગવાન સંતોના જીવનને અનુસરણ કરતો હોય, બાકી સંતો તો કરતા જ હોય। ભગવાન પોતે પણ સંતોના ચરિત્ર સાંભળવા ગમે। તમે ભગવાનનું નામ લો, ભગવાનની કથાઓ સાંભળો, એના કરતા તમે સંત ચરિત્ર સાંભળો, તમે સંત ચરિત્રનું પઠન કરો, ભગવાનને વધારે આનંદ થાય। ભગવાનને પોતાના ભક્તોના ચરિત્રથી વધારે આનંદ થાય। એટલે મારા ઘણા પોડકાસ્ટમાં હું વસ્તુ કહી ચૂક્યો છું, તમારે શિવજીને જો પ્રસન્ન કરવા હોય તો રામ નામ જપો, રામના ચરિત્ર ગાઓ, રામાયણ વાંચો શિવ મંદિરમાં જઈને, મારો ભોળોનાથ ગજબનો ખુશ થઈ જાય। અને જો તમારે શ્રી હરિ વિષ્ણુને ખુશ કરવા છે તો એમના પરમ ભક્ત શિવજીની આરાધના કરો। મંદિરમાં, રામના મંદિરમાં કે કૃષ્ણના વિષ્ણુના 24 અવતારોમાંથી કોઈ પણ મંદિરમાં જઈને તમે શિવજીનું નામ લો, ઓમ નમઃ શિવાય લો, તમે રુદ્રાષ્ટકમ ગાઓ, તમે શિવ પંચાક્ષર સ્તોત્ર ગાઓ, તમે શિવ માનસ પૂજા ગાઓ, તમે લિંગાષ્ટકમ ગાઓ, નારાયણ શ્રી હરિ વિષ્ણુ ખૂબ ખુશ થઈ જાય। તો એમને પોતાના ભક્તો જ ગમતા હોય, પોતાના વખાણથી આનંદિત ન થાય। તમે મીરાની વખાણ કરો, તમે નરસૈયાના વખાણ કરો, તમે જ્ઞાનદેવના વખાણ કરો, તમે તુકારામના વખાણ કરો, મારો પ્રભુ ખુશ થઈ જાય। તમે એનું ચરિત્ર પોતાનું નહીં ગાઓ ચાલશે। તો આવી રીતે આવા સંતોનું જીવન હોય। ગુરુજીની અનંત કૃપા છે મારા જીવનમાં, આવી રીતે રોજ મને દર્શન થાય। કૃપા પાત્ર છું એમનું, મારામાં તો કોઈ જ પાત્રતા નથી। મેં આગળ કહ્યું એમ અનેકો દુષ્ટતાનો ભાંડ છું હું, પણ એમની કૃપા છે કે પરમાત્માની સાથે મને એવું લાગે છે કે મારા ગુરુજીને કદાચ ડાયરેક્ટ વાતો થતી હશે। આવા મહાપુરુષની કૃપા મારા જેવા એક તુચ્છ જીવને મળે એ માત્ર ને માત્ર પ્રભુ કૃપા અને માતા પિતા અને સ્વજનોના આશીર્વાદ, એમની શુભેચ્છાઓ અને આ ભારત ભૂમિનું ગૌરવ કે આ ભૂમિમાં જન્મ થયો અને આવા સંત મળ્યા। બાકી શક્ય છે બીજે ક્યાંક જન્મ થયો હોત। એટલે આવું છે કે આ અમારો પ્રવાસ, કે આવી રીતે ગુરુજીના જીવનમાં આવવું। કડક બહુ છે, પણ ગુરુજી બહુ જ કડક છે। એ આવે એટલે એવું સમજો કે સાદી ભાષામાં કહું તો બે મશીન ગન કહું કે મિસાઇલ કહું, આજની તારીખમાં જે સૌથી ગજબનું શસ્ત્ર હશે એવું સમજો, એ લઈને આવે એવું સમજવાનું। કારણ કે વાણી જે છે બહુ કઠોર છે। તો મહારાજ શ્રી, આજે તો સૂર્યાસ્ત થવાનો સમય આવી ગયો છે, તો હવે તો આમાં બહુ ક્લેરિટી થી વિડીયો નહીં આવે, પણ આ તમારા આશ્રમ ઉપર અમે આવ્યા અને ખૂબ સરસ મજા આવી। તો આ જગ્યા પણ કંઈક અલગ જ લાગે છે એવું છે। ગુરુજીની કૃપાની છે ભાઈ, આ જગ્યા એમની કૃપાથી મળેલી છે એટલે સ્વાભાવિક છે એમના વાઇબ્રેશન્સ અહીંયા હોય જ। તો હું તમારાથી વિનંતી કરીશ કે કાલે પણ થોડું સમય આપજો, કારણ કે આજે તો બધા પ્રશ્નો પૂરા નહીં થયા। તો મને પણ ખૂબ ઉત્સુકતા છે કે તમારાથી બીજા પ્રશ્નો પર મને પણ ગમશે। મને પણ મારા ગુરુ વિશે કેવું ગમે। અમારા વિશે તો કઈ બહુ જાણવા જેવું ના હોય, અમારામાં કઈ ખાસ નથી, પણ હા મારા ગુરુ વિશે બોલવાનું હોય તો જરૂર સમય મળશે। આવતીકાલે તમે લઈ શકો છો જરૂરથી। તો દર્શકો, આપણે કાલે પણ કૃષ્ણપ્રિયદાસજી મહારાજની સાથે
મળીશું અને પાર્ટ 2 માં આપણે બીજા પ્રશ્નો પૂછીશું. જય શ્રી કૃષ્ણ.